ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममे त्वमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। तो मनोनाश प्रकरण प्रारंभ थयो। ग्रंथकारे प्रतिज्ञा करी कि जीवन मुक्तिना साधन रूप मनोनाशનું અમે નિરૂપણ કરીશું કે મનોનાશ પણ સ્વતંત્ર રીતે મનનો નાશ એટલે સવારે ચર્ચા કરી તે પ્રમાણે મનની બહિર્મુખતા મનને બહિર્મુખતામાંથી મુક્ત કરવું. તો બહિર્મુખતામાંથી મુક્ત થયેલું મન, કારણ કે અંતર્મુખતા એ મનનો સ્વભાવ જ છે. તેથી મન બહિર્મુખતાથી મુક્ત થાય એટલે આપોઆપ જ એ અંતર્મુખ બને અને આપણને અધીન બને, મન પર વિજય પ્રાપ્ત થાય, આ મન પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું, ચિત્તને એકાગ્ર કરવું તે પણ આવશ્યક છે. સ્વતંત્રતા એની પણ અભ્યાસ કરવો જોઈએ. આમ તો વાસનામાંથી જ ચિત્તની બહિર્મુખતા જન્મે છે. તો વાસનાને કારણે આવેગાત્મક વર્તન, તો ચિત્તને બહિર્મુખતા વાસનાને કારણે જ હોય છે. અને તેથી આમ જોવા જઈએ તો વાસનાનો ક્ષય થાય તો બહિર્મુખતા ચાલી જાય, પરંતુ એને વાસના બહિર્મુખતા ઉત્પન્ન કરે, બહિર્મુખતા વાસના ઉત્પન્ન કરે, આમ બંને એકબીજાને ઉત્પન્ન કરનારા છે. અને તેથી વાસના ક્ષય બહિર્મુખતાને ક્ષીણ કરે, બહિર્મુખતાનો ક્ષય વાસનાને ક્ષીણ કરે. માટે એ બંનેનો અભ્યાસ આવશ્યક છે. જનક રાજાના વાક્યો કહ્યા કે વાસનાનો ક્ષય અને મનોનાશ અર્થાત મન પર વિજય પ્રાપ્ત કરવા આવશ્યક છે. વશિષ્ઠ ઋષિએ પણ કહ્યું, અસ્ય સંસાર વૃક્ષસ્ય સર્વોપદ્રવદાયનઃ ઉપાય એક એવાસ્તિ મનસ સ્વસ્ય નિગ્રહ. તો આ જે સંસાર વૃક્ષ છે અનેક પ્રકારનો ઉપદ્રવ કરનારું છે, એને માંથી મુક્ત થવાનો ઉપાય જે છે તો કે મનનો નિગ્રહ કરવો. મનસો અભ્યુદયો નાશ મનોનાશો મહોદય. મનનો અભ્યુદય થો, મનોનાશના સંદર્ભમાં મનનો અભ્યુદય એટલે મનની બહિર્મુખતા વધવી, એ નાશ છે, એટલે કે ટૂંકમાં એ બંધન છે. મનોનાશો મહોદય, મનોનાશ અર્થાત મનની બહિર્મુખતાનો નાશ એ સાધકનો ઉદય છે. જ્ઞમનો નાશમભ્યેતિ, અજ્ઞાની પુરુષનું મન છે એ નાશ પામે છે, અર્થાત એ એકાગ્ર બને છે, નિગ્રહ થાય છે એનો. મનો અજ્ઞસ્ય શૃંખલા, જ્યારે અજ્ઞાની અર્થાત અવિવેકી પુરુષનું જે મન છે એ શૃંખલા સમાન છે, બંધન સમાન છે. તાવન નિશીથ વેતાલા વલ્ગંતી હૃદય વાસના એક તત્વ દૃઢાભ્યાસાત યાવન્ન વિજિતમ મનઃ. એક તત્વના આત્મતત્વના દ્રઢ અભ્યાસથી મન પર જ્યાં સુધી વિજય પ્રાપ્ત ન કરવાનો હોય ત્યાં સુધી આ વાસનાઓ સતત ગુમરાતી હોય છે. પ્રક્ષીણ ચિત્ત દર્પસ્ય નિગૃહિતેન્દ્રિય દ્વિષ. આમ દર્પ, ઘમંડ એ બહિર્મુખતા નો એક પ્રતિનિધિ છે. મનમાં ઘમંડ હોવો, દર્પ એટલે બહિર્મુખતા હવે દર્પ અને બહિર્મુખ બનાવનારો છે. ઘમંડનો વિષય તો હંમેશા અનાત્મા જ હોય. શેને કારણે આત્મા માટે કોઈને ઘમંડ હોય જ નહીં. ઘમંડ વિદ્યા માટે હોય, ધન માટે હોય, કુળ માટે હોય, રૂપ માટે હોય, જેને માટે હોય, બધી વસ્તુ અનાત્મા જ છે.
આત્માથી બહાર જ છે. તેથી ઘમંડનો જે વિષય એ પ્રત્યે મન જવાનું છે. એટલે પ્રક્ષીણ ચિત્તનો દર્પ કહો, ચિત્તનો ઘમંડ કહો, ચિત્તનો આ વિલાસ કહો, ચિત્તની બહિર્મુખતા કહો. નિગૃહિત ઇન્દ્રિય દ્વિષ, તો જેનો આ ચિત્તનો દર્પ, ચિત્તનું બળ, એની બહિર્મુખતા ક્ષીણ થઈ ગઈ છે. અને તેને જ કારણે ઇન્દ્રિય રૂપે જે શત્રુ છે એના પર વિજય પ્રાપ્ત થયો છે, એનું નિયંત્રણ થયું છે. પદ્મિન્ય હેમંતે ક્ષીયંતે ભોગ વાસના, એટલે કહ્યું કે આ મનનો નિગ્રહ કરવાથી ભોગ વાસનાઓ પણ ક્ષીણ થાય છે. કે વાસનાને વાચા ના મળે ને, વાસના મનને બહિર્મુખ બનાવે, વાસનાનો આવેગ ઉત્પન્ન કરે, મનને બહિર્મુખ બનાવે. પણ આ રીતે મનને બહિર્મુખ બનતા રોકીએ એટલે ભાઈ વાસના જે ક્ષીણ થતી જાય, કે વાસના અસરકારક ના બને. એ રીતે મનના નિગ્રહથી વાસનાનો ક્ષય થાય. હવે આગળ કહે છે, હસ્તમ હસ્તેન સંપીડ્ય દંતૈર દંતાન વિચૂર્ણ્ય ચ અંગાન્યંગૈ સમાક્રમ્ય જયેત આદૌ સ્વકમ મનઃ. ટૂંકમાં જે કંઈ જરૂરી હોય કરવું, પરંતુ પહેલા મન પર વિજય પ્રાપ્ત કરો. હસ્તમ હસ્તેન સંપીડ્ય એટલે હાથથી હાથને પકડીને દબાવે ને. કારણ કે આપણે જયારે કંઈક કાર્યક્રમ નિશ્ચય કર્યો હોય, અથવા આપણે ગુસ્સે થયા હોય કે ગમે તે રીતે આપણે કરવા માંગતા હોય કશીક વસ્તુ, તો જે પ્રકારની આપણે ચેષ્ટાઓ કરતા હોઈએ છીએ એવી કેટલીક ચેષ્ટાઓ ગમે તે કરીને કરવું. હસ્તમ હસ્તેન સંપીડ્ય દંતે દંતાન વિચૂર્ણ્ય છે, એટલે આપણે દાંતને પણ પીસીએ એકબીજા સાથે, દાંતને દાંત પીસીને પણ, હાથને બરોબર એકબીજાને મચડીને પણ, અંગાન અંગૈ સમાક્રમ્ય એક અંગને બીજા અંગ સાથે ભીડીને પણ, જયેત આદૌ સ્વકમ મનઃ. ટૂંકમાં જે કંઈ જરૂરી હોય એના માટે કટિબદ્ધ બનો. કોઈ આપણે મુશ્કેલ કાર્ય હોય પણ એ કાર્ય કરવાનો આપણે નિશ્ચય કર્યો હોય તો કેવી રીતે આપણી જાતને પણ જરાક થોડી આપણે કસવી પડે, એટલે કટિબદ્ધ થવું પડે, તૈયાર કરવી પડે. તો ગમે તે તૈયારી કરીને પણ તમે સૌથી પહેલા મન પર વિજય પ્રાપ્ત કરો. એતાવતી ધરણીતલે સ્વભાગાસ્તે સાધુ ચેતસ પુરુષા પુરુષ કથાસુ ગણ્યાન જીતા એ ચેતસા સ્વેન. એતાવતી છંદ આવ્યો. એતાવતી ધરણીતલે સ્વભાગાસ્તે સાધુ ચેતસ પુરુષા. એતાવતી ધરણીતલે, આ સમગ્ર ધરણી તલ પર, સમગ્ર પૃથ્વી પર, સુભગાસ્તે સાધુ ચેતસ પુરુષા. સુભગા ખરેખર ભાગ્યશાળી લોકો છે. સાધુ ચેતસ પુરુષા, એ સાધુ ચેતસ, એ સાધુ ચેત અર્થાત એ જ ખરેખર સુંદર ચિત્ત ધરાવનારા છે. પુરુષા, આ પુરુષો છે એ જ ખરેખર ભાગ્યશાળી છે, એ જ ખરેખર ઉત્તમ ચિત્ત ધરાવનારા છે. અને પુરુષ કથાસુ જ ગણ્યા, જ્યારે પુરુષો વિશે વાત કરવામાં આવે ત્યારે જેની ગણના થાય, ટૂંકમાં જેની વાત થાય, એટલે જેની મહાનતાની ચર્ચા થાય. પુરુષે કથાસુ, આપણે કોઈ વ્યક્તિ વિશે વાત કરતા હોય તો કેવી વ્યક્તિ હોય? કોઈ ક્રિકેટના ખેલાડીઓ હોય, કોઈ મોટા રાજકારણીઓ હોય, કોઈ બીજા મહાપુરુષો હોય. ટૂંકમાં જેને જીવનમાં કશી વસ્તુ સિદ્ધ કરી હોય એ હંમેશા બીજાની ગણનાને પાત્ર થાય અને બીજા એની વિશે કઈ વાતો કરે, એટલે કે એની ચર્ચા કરે. તો આવા લોકો બીજાની ચર્ચાને પાત્ર બને. ન જીતા એ ચેતસા સ્વેન, એ સ્વેન ચેતસા ન જીતા, જે પોતાના ચિત્ત વડે જીતાયા નથી, જે પોતાના ચિત્તના વશમાં નથી, અર્થાત ચિત્ત જેના વશમાં છે, આવું કહેવાય. જે લોકો ચિત્તના વશ, પોતાના ચિત્તના વશમાં નથી, અર્થાત જેમનું ચિત્ત એમના વશમાં છે, એ જ ખરેખર આ સમગ્ર પૃથ્વી પર, એ જ ખરેખર મહાન ભાગ્યશાળી કહેવાય. એ લોકો જ ખરેખર એક સુંદર ચિત્ત ધરાવનારા છે, સુંદર મન ધરાવનારા છે એવા કહી શકાય. અને ખરેખર દુનિયામાં એ લોકો જ ગણનાને પાત્ર છે.
પ્રશંસા કરવામાં આવે, ચિત્તના જયની પ્રશંસા કરવામાં આવે, તો જેને ચિત્ત પર વિજય પ્રાપ્ત કર્યો એમની પ્રશંસા દ્વારા. હૃદય બિલે કૃત કુંડલ ઉલ્બણ કલનાવિશો મનોભુજગ યસ્યોપશાંતિ ગમન શાંતિમગમત ચંદ્રવત ઉદિતમ તમવ્યયમ વંદે. બી પણ આવ્યા. હૃદય બિલે કૃત કુંડલ ઉલ્બણ કલનાવિશો મનોભુજગ. આ મનરૂપી સર્પ, ભુજગ એટલે સર્પ, આ મનરૂપી સર્પ કૃત કુંડલ બરાબર કુંડાળો વાળીને બેઠેલો છે. એ ટૂંકમાં તરત જ આક્રમણ માટે તૈયાર છે, ડંખ મારવા તૈયાર છે. કૃત કુંડલ ક્યાં બેઠો? દરમાં બેઠેલો છે. કયું દર છે? હૃદય બેલે. આ હૃદય રૂપી દરની અંદર બરાબર કુંડાળો વાળીને બેઠેલો. ઉલ્બણ કલના વિષ ધરાવનારો આ ઝેરેલો સાપ છે. કેવું? ઉલ્બણ એટલે અતિશય, કલના એટલે અનેક પ્રકારની સંકલ્પ વિકલ્પ વગેરે. ટૂંકમાં આ સંકલ્પ રૂપી રાગદ્વેષ રૂપી અત્યંત અતિશય વિષ ધરાવનારો. પછી કોઈ કહે છે બળવત્તા વિષ ધરાવનારો. સંકલ્પ રૂપી રાગદ્વેષ રૂપી બળબળતું વિષ ધરાવનારો. બિચારા મનને કેવું કહેવામાં આવે છે? મનોભુજગ. એટલે આ મન માટે બહુ દ્વેષ છે, એવું લાગે આપણને. જે પ્રકારે મનનું વર્ણન કરવામાં આવે છે એ તો જોતા લાગે, પણ કયું મન છે? બહિર્મુખ મનની વાત થાય છે. ટૂંકે જે બધું ઉપદ્રવ કરનાર છે મન, એટલે અહીંયા મનોનાશ એટલે બહિર્મુખ મનોનાશ એવું સમજવાનું. આપણે મન તો આપણું મિત્ર પણ હોય ને, પણ કયું મન શત્રુ છે? જે મન પર આપણો કાબુ નથી, જે મન આ રાગ દ્વેષના કાબુમાં છે, આપણું શત્રુ છે. અને જે મન રાગ દ્વેષથી મુક્ત છે, આપણું મિત્ર છે. તો ખરેખર આ મનમાં વિષ કયા પ્રકાર? રાગ દ્વેષ વિષ ધરાવનાર. એટલે કે ઉલ્બણ કલના વિષય. ઉલ્બણ એટલે અતિશય એમ કહી શકાય. તીવ્ર વિષ ધરાવનાર, પુષ્કળ વિષ ધરાવનાર, અથવા બળબળતું વિષ ધરાવનાર. કલના અનેક પ્રકારની, કલના એટલે સંકલ્પ એટલે રાગદ્વેષ રૂપી વિષ ધરાવનાર આ મનરૂપી ભુજંગ છે, મનરૂપી સર્પ છે. અને મનનું સ્થાન તો હૃદય કહેવાય છે. એટલે માટે હૃદય બિલે આ હૃદય રૂપી ગુફાની અંદર. હૃદય એટલે આપણા વ્યક્તિત્વનું, હૃદય એટલે શું? વ્યક્તિત્વનું સાર, મૂળ સ્થાન, અંતસ્થાન, જ્યાંથી આ બધું આપણું વ્યક્તિત્વ ખરેખર ઉદિત થાય છે એનું નામ હૃદય. ટૂંકમાં મન જે છે ખરેખર આપણા વ્યક્તિત્વમાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. વ્યક્તિત્વના અંતસ્તરમાં એ રહેલું છે. જે રીતે જેવું મન તેવું માનવી છે વટે, જેવું મન તેવું માનવી. અને તેથી મન આવો બળબળતા વિષ સમાન હોય, એમાંથી વિષ ઝરતું હોય રાગદ્વેષ રૂપી. રાગદ્વેષને કારણે પછી કામ ક્રોધ જે બધી વસ્તુઓ જન્મે, ટૂંકમાં એ મનને સર્પ કહેવામાં આવે. આવા પ્રકારનું મન ધરાવનાર વ્યક્તિ જે છે જ્યાં જાય ત્યાં વિષ ઓકે. આપણે બધા જયારે પણ કોઈ દિવસ આવા રાગ દ્વેષ જયારે પ્રબળ બને ત્યારે આપણે શું, જે કંઈ ઓકાતો હોય વિષ જ ઓકાતો હોય, ફૂંફાડ જ મરાતો હોય, બીજા પર આક્રમણ થતું હોય, અથવા બીજાને કોઈ રીતે ડંખ મારતા હોઈએ, એટલે મનને ભુજગ અર્થાત વિશીલો સર્પ કહેવામાં આવે. યસ્ય ઉપશાંતિમ આગમત. તો જેનું આ મનોભુજગ, જેનો આ મનનો તો વિષધર સર્પ ઉપશાંતિમ આગમત. યસ્ય જે મનુષ્યના મનનો આ સર્પ છે એ ઉપશાંત થઈ ગયો, શાંત થઈ ગયો. પેલા કે મૃત્યુ પામ્યો, મારી નાખવામાં આવ્યો, તો શાંત થઈ ગયો. તમ અવ્યયમ વંદે ચંદ્રવત ઉદિતમ. ચંદ્રવત ઉદિતમ, ચંદ્ર જો ઉદય જેમ થાય એવી કલ્પના કરો કે ચંદ્ર કોઈ ગ્રહણને કારણે ચંદ્ર છે એનો અસ્ત થઈ ગયેલો. ગ્રહણને કારણે ચંદ્રનો અસ્ત જાણે કે થઈ ગયો હોય, એ ગ્રહણમાંથી છૂટે એટલે ચંદ્રનો ઉદય થાય. તેવી રીતે આ મનનો પણ ઉદય થાય. તો જેનું મન છે આવી રીતે આ વિષય ઝેરી સાપથી મુક્ત થયું,
અને ચંદ્રની જેમ એનો ઉદય થયો. મનની જે શીતળતા છે, આ સવારે વાત કરી તેમ ચંદ્ર આહ્લાદક છે, શીતળ છે, સુંદર છે વગેરે. મનના એ જે ગુણધર્મો છે એ પ્રગટ થાય. તપ અવ્યયમ વંદે, એ અવિનાશી અવ્યય મહાપુરુષનું વંદન કરું છું. ટૂંકમાં જેણે મન પર વિજય પ્રાપ્ત કર્યો એને દુનિયા પર વિજય પ્રાપ્ત કર્યો. જે મનનો દાસ છે એ દુનિયાનો દાસ છે. મનનો દાસ એટલે રાગ દ્વેષનો દાસ. મનનો દાસ અર્થાત વાસનાનો દાસ કહો, રાગ દ્વેષનો દાસ કહો, આવેગોનો દાસ કહો. એ દુનિયાનો દાસ એટલા મળે છે કે એને કારણે એ વ્યક્તિ બીજા વડે કોઈને કોઈ રીતે સંચાલિત થવાની, એના બીજા વડે સંચાલિત થવાની. જે વ્યક્તિ આપણો કોઈ લાભ લે, આપણું કોઈ નિયંત્રણ કરે, આપણને પરવશ બનાવે, આ બધું કેમ કહી શકાય? આપણામાં રાગ કે દ્વેષ આવી જાતના આવેગો હોય ત્યારે આપણે વલ્નરેબલ બની જઈએ. આપણે ટૂંકમાં કોઈનો ભોગ બનીએ. અને આ રીતે બીજું મન આવું નથી, પણ રાગ દ્વેષ આવા છે. અને આ રાગ દ્વેષથી જેને પોતાના મનને મુક્ત કર્યું અને એ રીતે મન પર જેને વિજય, એટલે પેલું ઝેર જતો રહ્યું તો એ રીતે મન પર જેને વિજય પ્રાપ્ત કર્યો એ ખરેખર એ તો આખી દુનિયાનો સ્વામી છે એમ કહેવાય. કારણ કે મનનો સ્વામી એ દુનિયાનો સ્વામી છે. એટલા જ માટે કે હવે દુનિયા એનું નિયંત્રણ ના કરી શકે, સ્વતંત્ર છે. દુનિયા નિયંત્રણ કરતી નથી, આપણું મન જ નિયંત્રણ કરે છે. પણ આપણા રાગ દ્વેષ આપણું નિયંત્રણ કરતા હોવાને કારણે દુનિયા આપણું નિયંત્રણ કરવામાં સફળ થાય છે. બાકી તમને ભલે ને દેવા જેલમાં કહે, ગમે તે જગ્યાએ પૂરી, તમારું મન સ્વસ્થ હોય તો ગમે તે જગ્યાએ તમે હો. સ્વામીજી કે ના સાધુઓને પેલા એમ બોલાવવામાં આવ્યા બધી ગો રક્ષા માટે, એની બધા જે કંઈ હડતાલો પાડવામાં આવી અને એના માટે જે કંઈ સરઘસો કાઢવામાં આવે દિલ્હીમાં, એમાં હરિદ્વાર ઋષિકેશથી બધા સેંકડો સાધુઓને લઈ ગયા, પૂરી જેલમાં પૂરી દીધા. 2 દિવસ રાખે છોડી દીધા. પાછા આવ્યા બધા, વળી પાછા બોલાવે, ફરી પાછું પછી બીજી ચળવળ. એટલે સ્વામીજીની પાસે આવ્યા કેટલાક કે સ્વામી આપ પણ ચાલો. કેમ ભાઈ, ત્યાં શું છે? ત્યાં બહુ સારું છે. શું કે જો ને ભાઈ, અહીંયા તો ભિક્ષા લેવા જવું પડે, ત્યાં તો ભિક્ષા સામેથી જ આવતી હતી, એટલે સારું છે. જેલમાં પૂરું તો એમને કશું નથી. જેલમાં પુરાવાની કોઈ બદનામી કે ના એવી નામોશી હોય તો જુદી વાત છે, એવું છે નહીં. આપણે તો ખાવા સાથે કામ છે. અહીંયા ભિક્ષા મળે, અન્ય ક્ષેત્રમાં જવું પડે, સામેથી આવે. તમે કરો શું? આ વ્યક્તિને તમે શું કરો? પેલી કથા છે ને કે શિવજી અને પાર્વતી જઈ રહ્યા હતા એક વનમાંથી, અને સનત કુમારો સામેથી આવતા હતા, અને સનત કુમારો પોતાનામાં મગ્ન છે, એટલે પછી કઈ નમસ્કાર કરવાનું થયું નહીં. એટલે શિવજીને તો કઈ ચિંતા નહીં, પણ પાર્વતી ગુસ્સે થઈ ગયા કે આવા તમે લોકો હવે ઉદ્ધતાય, ભગવાન એ પસાર થઈ રહ્યા છે, આવા ઉદ્ધત છો તમે લોકો, માથું નીચું નમાવતા નથી. ચાલો એમના શાપ આપી દો, જાઓ તમે લોકો માથું ઊંચું રાખનાર ઊંટ બની જાઓ. ઊંટ હંમેશા ઊંચું ઊંચું જોઈએ ને, એમાં ઊંટ જેવા છે તમે લોકો, ઊંટ બની ગયા. ત્યારે પસાર થઈ ગયા અને કેટલોક સમય ગયો, અને પછી એકવાર શિવજી કે પાર્વતીજી પેલા લોકોને શાપ આપ્યો તો શું થયું? પછી ખબર પડી, ચાલો જઈને જોઈએ શું થયું. ત્યાં ગયા ત્યારે પેલા 4 ઊંટ ત્યાં ચરતા હતા. પૂછ્યું કે તમને તો કેવી રીતે તમને આવો શાપ મળ્યો ને કેટલું દુઃખ? કઈ દુઃખ નથી કે છે. હવે મનુષ્ય યોનિમાં મનુષ્ય દેહ જયારે હતો ત્યારે દિવસમાં 3 વાર સ્નાન કરવું પડે, અને ફલાણું કહે, શૌચ કશું જ નહીં કરવાનું કહે છે. ઊંટમાં કઈ શૌચ વગેરે કોઈ ચિંતા જ નથી, ખાવાની ચિંતા નથી, બધી જગ્યાએ ખાવાનું મળી જ રહે. ઊંટ મૂકે આંકડો ને બકરી મૂકે કાંકડો, એટલે પછી બધું તો ખાય ઊંટ તો. સારું, અમે તો બહુ મુક્ત છે, ચિંતા નથી. એ તમે આ લોકોને કરો છો. ટૂંકમાં આવો શાપ પણ જે લોકોને કોઈ પ્રકારનું દુઃખ ચિંતા ઉત્પન્ન ના કરી શકે, તમે શું કરવાના હતા? સજા કરો તો એ શું? અહીં મોકલો તો અહીંયા જે કરવું એ કરો. કારણ કે જે લોકો અંદરથી મુક્ત છે એ લોકો બહારથી પણ મુક્ત છે. અને તેથી આ મુક્તિની વાત થઈ. કેવી રીતે મન પર વિજય પ્રાપ્ત કરવો, તો આપણે દુનિયા પર વિજય પ્રાપ્ત કરવો. જે મનનો સ્વામી છે એ દુનિયાના સ્વામી બની ગયો. દુનિયાના સ્વામી બનવા આપણે કોઈ રસ નથી, પણ આ તો કહેવાનો ભાવ એ છે કે પછી બે સંચાલિત ના થાય.
चित्तम नाभि कलास्येदम माया चक्र सर्वतः स्थीयते चेत तदाक्रम्य तन्न किंचित प्रबाधते। माया चक्रस्य इदम चित्तम किल नाभिः अस्य जगत रूपस्य माया चक्रस्य। आ जगत ने माया चक्र कहेવામાં આવ્યું। ચક્રમ્યો ભ્રમણ હેતો। આ ચક્ર જે આમ ફરફર કરીને આ સંસારમાં એવો છે, ચક્કર જેવો છે। પૃથ્વીમાં સ્વર્ગમાં ગયા પાછા આવે, ગતાગતમ યાતાયાત, પેલી યોનિમાં ગયા પાછા ફર્યા અને પાછા આવે, એટલે એટલા માટે સંસાર ચક્ર કહેવામાં આવ્યું। ચક્ર કોને કહેવાય? ફરી ફરીને ત્યાં પાછા આવો, ફરી ફરીને પાછા આવીશું જ આપણે આ મનુષ્ય યોનિમાં ફરી ફરીને પાછા આવીશું। કારણ કે હવે જે આપણો એજન્ડા બાકી રહી ગયો છે ને, પ્રયોજન, એ પૂરું કરવાનું એક મનુષ્ય યોનિમાં જ શક્ય છે। બીજી કોઈ યોનિમાં આપણું આ પ્રયોજન પૂરું કરવાની શક્યતા નથી। મોક્ષ તો આપણું પ્રયોજન છે, અને મનુષ્ય સિવાય બીજી કોઈ યોનિમાં એ પ્રયોજન સિદ્ધ ના છે। કારણ બીજી કોઈ જગ્યાએ આવી સંકલ્પ સ્વતંત્રતા નથી, બીજી જગ્યાએ વિવેક બુદ્ધિ નથી, બીજી જગ્યાએ તો બધા ભગવાનથી સંચાલિત જીવન જીવતા હોય, તેને મનુષ્યને કંઈક સ્વતંત્રતા આપવામાં આવે છે। એટલે છેવટે આપણે ફરીને પાછા આવીશું। જો પાછો આનો સદુપયોગ નહીં કરો વળી પાછા ચક્કર લગાવી વળી પાછા આવીશું, પણ સદુપયોગ ના કરો વળી ચક્કર પાછા આવીશું। એટલે આને માયા ચક્ર કહો કે સંસાર ચક્ર કહો કે જગત રૂપી ચક્ર કહો। ચિત્તમ નાભિ કેલા, તો આ માયાનો પ્રપંચ છે એમાં ચિત્તમ એવ નાભિ। નાભિ કોને કહેવાય? ચક્રની નાભિ। મધ્યગત વિવરમ, વચ્ચે ચક્રની વચ્ચેની અંદર જે પેલું કાણું હોય જેમાંથી દંડ પસાર થતો હોય એ નાભિ। કિલ પ્રસિદ્ધમ ચક્ર પ્રવૃત્તિ હેતુત્વાદ, નાભિ કોને કહેવાય? જે ચક્રને ચલાવનારું હોય। એટલે આપણે તો મોટરથી નાભિને ચલાવીએ, એ પછી ચક્રને ચલાવે। તો આ સમગ્ર જગતરૂપી ચક્રને ચલાવનારું હોવાને કારણે આ ચિત્તને નાભિ કહેવામાં આવે। વિચાર કરો, આ જગતને કોણ ચલાવે છે? ચિત્ત ચલાવે છે। ચિત્તમ નાભિ કિલ અસ્ય, અસ્ય માયા ચક્રસ્ય સર્વતઃ ઇદમ ચિત્તમ કિલ નાભિ। આ સમગ્ર માયા ચક્ર કહો કે જગતરૂપી ચક્ર કહો, એનું આ ચિત્ત તો કિલ પ્રસિદ્ધ છે કે ચિત્ત જ નાભિ છે, એ જ મધ્યસ્થાન છે, એ જ આ જગતના ચક્રને ચલાવનારું છે। કેવી રીતે? ચિત્તમાં કામના જન્મે, એમાંથી કર્મ જન્મે, પછી કર્મફળ જન્મે, પછી બીજી યોનિ થાય, વળી પાછું કર્મ, આ પ્રકારે ચાલ્યા કરે। આમ સંસાર ચક્ર, આ જગત છે ને એ સર્જન પણ કર્મનું જ છે। આ જગત જે છે એ શેનું સર્જન છે? કર્મનું સર્જન। કોણે કરેલા કર્મ? બધાએ જીવોએ કરેલા કર્મ જે છે એની સમષ્ટિથી આ સમષ્ટિ જગત બન્યું, અને આપણે વ્યક્તિગત જીવે કરેલા કર્મથી વળી પાછળ વ્યક્તિગત જગત બન્યું। કર્મ કેમ થયું? ઈચ્છાને કારણે। ઈચ્છા ક્યાં જન્મી? ચિત્તમાં જન્મી, પેલી વાસનામાંથી જન્મી, રાગદ્વેષમાંથી જન્મી। આ રીતે ચિત્ત રાગદ્વેષ દ્વારા, ઈચ્છાઓ દ્વારા કર્મને પ્રેરે, કર્મફળ ઉત્પન્ન કરે, એમાંથી આ જગતનું સર્જન થાય, અનેક પ્રકારની યોનિ સર્જાય। એ રીતે ચિત્તને પ્રવર્તક છે ને, આ જગતનું પ્રવર્તક કોણ છે? ચિત્ત। ચિત્ત તો આ બધી રાગદ્વેષ વાસના વગેરેનું આશ્રય સ્થાન છે। એ રીતે ચિત્તને આ સમગ્ર જગતની નાભિ કહેવામાં આવ્યું। ચક્ર પ્રવૃત્તિ હેતુત્વાદ, નાભિ જેમ ચક્રની પ્રવૃત્તિનો હેતુ હોય તેમ ચિત્ત પણ આ જગતરૂપી ચક્રની પ્રવૃત્તિનો હેતુ છે। તત્ સર્વતઃ આક્રમ્ય સ્થીયતે ચેત તાદૃશમ માયા ચક્ર નાભિભૂતમ ચિત્તમ। આવું ચિત્ત કેવું? આ માયારૂપી ચક્રના નાભિ સમાન, નાભિના સ્થાને રહેલું આ જે ચિત્ત છે એ સર્વતઃ આક્રમ્ય, આ ચિત્તને સર્વવિધ આક્રમણ કરીને નિરુદ્ધ્ય, બધી જ રીતે ચિત્તનો નિરોધ કરવામાં આવે। ટૂંકમાં ચિત્તને કોઈ રીતે એની બહિર્મુખતાને સર્વ રીતે નિરુદ્ધ કરવામાં આવે। સ્થિયતે ચેત, એમ કરીને ચિત્ત સ્થિર થાય।
જ્યાં સુધી આ રાગદ્વેષ હોય, વાસનાઓ હોય, બહિર્મુક્ત અને ચિત્ત સ્થિર હોય જ ના શકે, ચંચળ જ હોય. તો ચિત્તની ચંચળતાનું કારણ છે આ બધી વાસનાઓ, એની બહિર્મુખતા. એમાંથી બહિર્મુક્તામાં ચિત્તને મુક્ત કરવામાં આવે એમ કે ચિત્ત સ્થિર બને, સ્વસ્થ બને, નિર્વિકારમ અવસ્થિયતે છે. આ ચિત્ત બધા પ્રકારના વિકારથી મુક્ત બને. બધા પ્રકારના વિકાર એટલે બહિર્મુક્તા અને વાસના બધાથી મુક્ત બને તો નિર્વિકાર બને ચિત્ત. તો પછી શું થાય? તન્ન કિંચિત પ્રબાધતે. ત્યારે તત્ એટલે શું? માયા ચક્રમ ન કિંચિત પ્રબાધતે. કોઈ પણ રીતે આ માયા ચક્ર છે એના બાધા ઉત્પન્ન ના કરે. આ ચિત્ત જો સ્થિર થઈ જાય તો આ જગત છે કે માયાનું ચક્ર ભલે ને જઈ રહ્યું તો ખરું, પરંતુ આ મનુષ્ય જેણે પોતાના ચિત્તને નિર્વિકાર બનાવ્યું, માયાને તેથી સ્થિર બનાવ્યું, એને આ જગત કે માયા ચક્ર કોઈ રૂપે એને બાધા ઉત્પન્ન ના કરી શકે. આ બધા શ્લોકોમાં આ મન પર વિજય પ્રાપ્ત કરવાનો મહિમા ગાવામાં આવે છે. જેણે મન પર વિજય પ્રાપ્ત કર્યો એની પ્રશંસા દ્વારા, આ બહિર્મુખ મનની નિંદા દ્વારા, પછી વળી પાછું કેવી રીતે મન પર વિજય પ્રાપ્ત કરનાર આ જગત ચક્રથી માયા ચક્ર, માયા પણ કશું ના કરી શકે, મુક્તિ એ દ્વારા, એની એ દ્વારા પ્રશંસા દ્વારા. ગૌડપાદાચાર્ય અપી ઉક્તમ. ગૌડપાદાચાર્યો પણ એમ કહે છે, મનસો નિગ્રહાયત્તમ અભયમ સર્વયોગિનામ દુઃખક્ષય પ્રબોધશ્ચાપી અક્ષયા શાંતિરેવ છે. સર્વયોગિનામ અભયમ. આ સર્વયોગીને નિર્ભયતા કોણ પ્રદાન કરે છે? યોગી કહો, સાધક કહો કે મનુષ્ય કહો, તો એ નિર્ભયતા જે છે શેના પર આધારિત છે? મનસો નિગ્રહાયત્તમ. આ મનના નિગ્રહ પર બધી નિર્ભયતા આધારિત છે. એની નિર્ભયતા કહો કે પછી આનંદ કહો, શાંતિ કહો, મોક્ષ કહો, જે કહેવું હોય તો કહો. અભયમ પ્રતિષ્ઠા વિંદતે. તૈત્રીય ઉપનિષદમાં કહ્યું કે કેવી રીતે જ્ઞાની મહાપુરુષ અભયમાં, નિર્ભયતામાં પ્રતિષ્ઠિત થાય છે. એટલે મોક્ષનું વર્ણન કરવાની જુદી રીત છે. તો અભયમ, ચાલો તમે નિર્ભયતા પ્રાપ્ત કરવા માંગતા હો. કારણ કે બધું તૈત્રીય ઉપનિષદની અંદર પણ આ ભયની પણ વાત કરવામાં આવે છે. ભીષાસ્માદ વાતઃ પૌધે વગેરે એ દ્રષ્ટિએ અભયમ પ્રતિષ્ઠા વિંદતે. તો આ રીતે મનસ નિગ્રહાયત્તમ એ મનના નિગ્રહ પર આધારિત છે. આયત્ત એટલે આધારિત છે. ટૂંકમાં યોગીઓ માટે નિર્ભયતા પ્રાપ્ત કરવી એ મનના નિગ્રહ પર આધારિત છે. તો મન કોઈ પ્રકારનો ઉપદ્રવ ન કરી શકે. ટૂંકમાં આપણા મનની આ સ્થિતિને કારણે ભય જન્મતો હોય છે. દુનિયામાં ભયનું કારણ ક્યારે બને? વિષાસ્માદ વાતઃ પવદે. આ વાયુ પણ ઈશ્વરના ભયથી વાય છે. સૂર્ય ભગવાનના ભયથી એનો ઉદય થાય છે. અગ્નિ બળે છે, મેઘ વરસે છે. આ બધી વસ્તુઓ જાણે કે ભગવાનના ભયથી થતી હોય. કેમ? અજ્ઞાનને કારણે. એટલે વાયુ દેવતામાં પણ ધારો કે આત્મજ્ઞાન નથી માની રહ્યો તો વાયુ દેવતામાં ભયભીત થઈને પોતાનું કાર્ય કરતા હોય છે. કોઈ ભય જન્માવતું નથી. ભય શેને કારણે જન્મે છે? ભય તો અજ્ઞાનને કારણે જન્મતો હોય. અજ્ઞાનને કારણે આપણી જાતને ઈશ્વરથી જુદા માનીએ. અજ્ઞાનને કારણે આપણામાં અલ્પતાની, અસહાયતાની લાગણી, અપૂર્ણતાની લાગણી જન્મે, અલ્પતાની, અસહાયતાની લાગણી જન્મે, અને તેથી ભયભીત હોઈએ. એવું લાગે દુનિયા જાણે મારા પર આક્રમણ ન કરવાની હોય. પેલું સમુદ્રનો એક તરંગ હોય અને એમ લાગે અરે હું બધા તરંગથી જુદું છું, તો બીજા તરંગો બધા અફડાતા હોય એકબીજા સાથે અને મારામારી કરતા એમ લાગે. દરેક તરંગને ભય લાગે કે પેલા બધા મારા પર આક્રમણ કરે. વાત સાચી જ છે. એ તરંગને જો જ્ઞાન કે હું જળ છું તો પછી કોઈ આક્રમણ કરે નહીં. કારણ કે તરંગનો ઉદ્ભવ થાય અને તરંગનો નાશ થાય, પણ જળનો ઉદ્ભવ નાશ તો થવાનો નથી ને. એટલે તરંગના અજ્ઞાનને કારણે પોતાની જાતને મર્ત્ય કે નાશ યોગ્યમાં અનિત્ય માને છે ને.
નામ રૂપ અનિત્ય છે, એમાં જ તો અનિત્ય નથી. આમ તરંગ પોતાને નામ રૂપાત્મક માને તો અનિત્ય જ છે, અને અનિત્યતા હોય એટલે નાશ થવાનો. આ નાશ થવાનો ભય રહેવાનો જ. કોઈને નાશ તો ગમે જ નહીં. બધા લોકોને હંમેશા જીવવું જ હોય, તો બધા લોકોને હંમેશા હોવું જ ગમે, કોઈ ના હોવું ના જ ગમે. અને તેથી આ નાશ થવાની સંભાવના જ ભય ઉત્પન્ન કરે. દ્વિતીયાદ્વય ભયમ ભવતી. છેવટે તો ઉપનિષદ કહેવામાં આવ્યું કે આ દ્વૈત એટલે ભેદભાવથી ભય જન્મે છે. તો ચિત્ત જ ભેદભાવ ઉત્પન્ન, અજ્ઞાન ભેદભાવ ઉત્પન્ન કરે. તો ચિત્તની બહિર્મુક્તા કહો, રાગ દ્વેષ કહો, બધું અવિવેકની ઉપજ છે, જ અજ્ઞાનની ઉપજ છે. અને તેથી છેવટે તો અજ્ઞાન એ અવિવેક જન્માવે, એ ભેદભાવ જન્માવે જે નથી ત્યાં, એમાં રાગ દ્વેષ જન્માવે, અને રીતે ભયનું કારણ બને. પણ એટલે મનનો નિગ્રહ થયો, એનો અર્થ એ થયો કે મનને આ દ્વૈતની કલ્પનામાંથી મુક્ત કર્યો. ત્યાં તો આચાર્ય એમ કહે છે કે આ દ્વૈતની કલ્પના મન જ કરતું હોય છે. અજ્ઞાનને કારણે મન અનેક પ્રકારની કલ્પના કરે જે નથી એ જુએ. જ્યાં દોરડું હોય ત્યાં જેમ સાપ જુએ તેવી રીતે મન પણ જે એક પરમાત્મા અનેકના દર્શન કરે. જે જીવન બ્રહ્મ એ એક છે, ત્યાં આગળ જીવ બ્રહ્મના ભેદના દર્શન કરે મન, અજ્ઞાનને કારણે. આ ભેદ કલ્પિત વસ્તુ છે, પણ તેથી આ ભેદની કલ્પનામાંથી ભય જન્મ્યો ને. એ ભેદની કલ્પના કોણ કરે છે? મન. એ મનને કલ્પના કરતો બંધ કરી દો તો મનનો નિગ્રહ અર્થાત મનની કલ્પના કરવાની આ વૃત્તિ છે એને તમે બંધ કરી દો, તો પછી કોઈ ભેદભાવની કલ્પના ના થાય, અને તો ભેદભાવને કારણે જન્મ ભય પણ ના રહે. એટલે મનસ નિગ્રહાયત્તમ અભયમ સર્વયોગીનામ. બધા જ યોગીઓ માટે નિર્ભયતા શેના પર આધારિત છે? આ મનના નિગ્રહ પર આધારિત છે. ટૂંકમાં ભેદભાવની મુક્તિ પર આધારિત છે. પણ મન ભેદભાવની કલ્પના કરતું હોવાને કારણે મનનો નિગ્રહ અર્થાત ભેદભાવની કલ્પના શાંત થઈ જાય. અને જે ભેદભાવ નથી ત્યાં પછી ભય નથી. દુઃખ ક્ષય હે. આ દુઃખનો ક્ષય પણ એ પણ દુઃખ મન દુઃખ ઉત્પન્ન કરવાનો મન જ છે. વિચારો, મન એટલે આવી કલ્પના, ભેદભાવ, દ્વૈત. હું જુદો છું, આ જગત જુદું છે. તો જગત તો બધું વિશાળ છે, અને હું તો એની અંદર એક દરિયાના ટીપા સમાન પણ નથી. ખરું ને? એક તણાકલા જેવો નથી હું તો. હંમેશા ભય તો લાગે જ ને આપણને કે જગત શું કરશે. હંમેશા આપણી જાતનું રક્ષણ કરવાનું ચારે બાજુથી. તમે જોયું પેલા હરણ વગેરે પશુઓને સ્વામીજી કહે ને કે આજે શાકાહારી બધા પશુઓ હોય એમને બે કામ કરવાના. એક તો શું છે? પોતાનો ખોરાક મેળવવાનો, અને બીજું પોતાનું રક્ષણ કરવાનું. જે માંસાહારી પ્રાણીઓ છે એમને ખાલી ખોરાક જ મેળવવાનો, એમને આક્રમણ જ કરવાનું છે. આ તો કોઈ આક્રમણ ના કરે, એટલે બીજાના આક્રમણ ભોગ બનવાની એમને શક્યતા મળે, એનાથી પોતાનું રક્ષણ કરવું, પછી ખોરાક શોધવો. બધી જગ્યાએ ભય તો વ્યાપેલો જ હોય છે. દરેક જણને ખબર છે કે હું જો સાવધાન નહીં રહું તો કોઈ આક્રમણ કરવાનું જ છે. પક્ષીઓ પણ બિચારા સતત કે પેલા બાગ પક્ષીઓના, સમડીઓના, ગરુડને જાતના પેલા બધા તૈયાર જ હોય છે આક્રમણ કરવા માટે. એટલે બધા લોકો આક્રમણના ભોગ બનતા જ હોય છે. અને તેથી બધી જગ્યાએ ડર હોય જ છે, બધે ભય હોય જ છે. એ જ બધું દુઃખ જન્માવનારો છે. તેથી જ્યાં દ્વૈત નથી, ભેદભાવ નથી, ત્યાં ભય નથી, ત્યાં દુઃખ પણ નથી. દુઃખ ક્ષય હૈ પ્રબોધશ્ચાપી. ત્યાં જ્ઞાન થાય. જ્યાં ભેદભાવ નથી ત્યાં વાસ્તવમાં અભેદનું જ્ઞાન થાય. અક્ષયા શાંતિરેવ છે. ક્ષીણ ન થનારી શાંતિ. શાંતિ નિર્વાણ પરમા મોક્ષ. તો અક્ષયા શાંતિ એટલે મોક્ષ એ પણ પ્રાપ્ત થાય. એટલે ગૌડપાદાચાર્ય ત્યાં સુધી કહ્યું કે મોક્ષ સુધીની બધી જ પ્રાપ્તિ આ મનના નિગ્રહથી થાય. જ્ઞાન સહિત મનનો નિગ્રહ. ટૂંકમાં હવે જ્ઞાનની તો જ્ઞાન અહીં શા માટે આ ચર્ચા કરવામાં આવે છે? જીવન મુક્તિના પ્રસંગમાં તત્વજ્ઞાન છે એવું તેને માની જ લેવામાં આવ્યું છે. પણ તત્વજ્ઞાન હોય છતાં મનની બહિર્મુખતા હોય તો પછી એ જ્ઞાન આપણને એટલું ઉપયોગી બનતું નથી. દુઃખ ક્ષય પ્રબોધશ્ચાપી અક્ષયા શાંતિરેવ છે. આ રીતે મનના નિગ્રહથી બધું જ પ્રાપ્ત થાય. પણ આ મનનો નિગ્રહ કયા સંદર્ભમાં કહેવામાં આવે છે? જીવન મુક્તિના સંદર્ભમાં. તત્વજ્ઞાન, વાસનાક્ષય, મનોનાશ કે મનોનિગ્રહ.
એટલે તત્વજ્ઞાન છે એવી અપેક્ષા છે, પણ આ વાસનાઓ કહો કે મનની બહિર્મુખતા કહો એ આપણને તત્વજ્ઞાનથી જે લાભ થયો છે એ લાભથી વંચિત રાખે છે. એટલે મન જ્યારે હવે આપણને કોઈ ઉપદ્રવ ન કરનારો હોય તો તત્વજ્ઞાન પોતાનું પૂર્ણ કાર્ય કરી શકે અને એટલે અક્ષય શાંતિ, આપણને અક્ષય નિત્ય શાંતિ પ્રાપ્ત થાય. યત્તુ અર્જુનેન ઉક્તમ, અર્જુને કહ્યું છે જયારે જુદી વસ્તુ છે. ચંચલમ મનઃ કૃષ્ણ પ્રમાથે બલવદ્દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. મનનો નિગ્રહ કેમ કરવો આવે? એટલે મનનો નિગ્રહ કરવો એ તો નક્કી થઈ ગયો. ટૂંકમાં અહીંયા બધી પ્રશંસા દ્વારા એ તો સિદ્ધ થઈ ગયું કે મન પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ, મનનો નિગ્રહ કરવો જોઈએ, એ નક્કી થઈ ગયું. હવે અર્જુન પોતાની મહાન મુશ્કેલી ભગવાન સમક્ષ રજૂ કરે છે. ચંચલમ મનઃ કૃષ્ણ, હે ભગવાન મારું મન ચંચળ છે, અતિશય ચલાયમાન છે, ક્યાંય સ્થિર રહેતું જ નથી. વાંદરો જેમ અહીંથી આમ કૂદે એક વૃક્ષ બીજા વૃક્ષ પર, તેમ મન પણ અહીંથી ત્યાં કૂદે અને તે એક વૃક્ષ પર એક ડાળીથી બીજી ડાળી પર જાય, એક વિષયમાં પછી આમથી તેમ જતું. એટલે ક્યાંય મન સ્થિરતા નથી. મન કેવું છે? ચંચળ છે, અસ્થિર છે, અત્યંત ચલાયમાન છે. ભ્રમાથી પ્રમથન કરનારું, ક્ષુબ્ધ કરનારું આ મન વલોવીના ઇન્દ્રિયોને ક્ષુબ્ધ કરનારું છે. મનની અંદર આ થાય ને એટલે પછી ઇન્દ્રિયોને ક્ષુબ્ધ કરે, આંખોને આમ ચકડા વકડા કરે ને કાનને પેલા કરે ને હાથને આમ કરે ને પગને આમ કરે. ટૂંકમાં આ મન કેવું છે? પ્રમાથી, તો કે ઇન્દ્રિયોને ક્ષુબ્ધ કરનારું, વલોવનારું, વિક્ષિપ્ત કરનારું. બલવત, બળવાન છે પાછું, એટલે કે વિચારથી પણ જીતી શકાય એવું નથી. મન સાથે તમે ગમે તેટલી દલીલ કરો અને સમજાવો, પણ આ મન તો ગમે તેવી તમે સમજાવો છતાં પણ એના પર વિજય એ માનતું નથી. કેવું છે? દૃઢમ, એટલે ટૂંકમાં બહુ હઠીલું છે. મન છે હઠીલું, બળવત, દૃઢમ. એ વિષય દ્રઢ એટલે વિષય વાસનાઓથી દુર્ભેદ્ય, ભેદી ના શકાય એવું બની ગયું છે. તો મન આવું છે. તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયો એવ સુદુષ્કરમ, તસ્ય નિગ્રહમ સુદુષ્કરમ મન્યે. ભગવાન આવા મનનો નિગ્રહ કરવો, એને કાબુમાં લાવવું, એને એકાગ્ર કરવું. બિલિયર્ડના બોલ બધા હોય, વિચાર કરો, બધા આમ ગોઠવેલા, જરા કડકો પછી એ ભેગા કરવા કેટલી મુશ્કેલી વસ્તુ છે ને. બિલિયર્ડ તો ખબર છે ને તમને લોકોને, અને બોલ આમ ગોઠવેલા હોય. બિલિયર્ડ ના ખબર હતો, પેલા ગાળાની અંદર રીંગણ ભરેલા હોય, વિચાર કરો. પાછળથી પેલો બંધ કર્યું હોય, જેવું ખોલે સારે એ બાજુ ગબડમાં હોય ને બધા. વિચાર કરો, એ બધાનો નિગ્રહ કરવો. આ મન ચારે બાજુ હોય તો વિખરાયેલું હોય, ચારે બાજુ દોડાદોડ કરતું હોય. અર્જુન કહે છે કે આ વાયુનો નિગ્રહ કરો, કદાચ સરસ વાયો રીવા, જેમ વાયુને બાંધવો, એનો નિગ્રહ કરવો, એનો કાબુમાં લાવવો અત્યંત દુષ્કર છે, તેવી રીતે આ મનને હમણાં કાબુમાં લાવવો અત્યંત દુષ્કર છે. પણ અર્જુનના વાક્ય છે ને એની સાથે બહુ સંમત થતા નથી. એટલે કેમ નહીં? એટલે પૂરેપૂરા સંમત થતા નથી આ ગ્રંથ. કેમ? તદ્વચનમ હઠયોગ વિષય. ટૂંકમાં આ અર્જુન જે પોતાની મુશ્કેલી રજૂ કરે છે એ કયા સંદર્ભમાં? હઠયોગના સંદર્ભમાં. તમે હઠથી, બળાત્કારથી મનનો આવે મનને કાબુ રાખવા માંગતા હો તો વાયુને કાબુમાં લાવવા જેવું દુષ્કર છે. એવું કરવાની જરૂર નથી, બીજા ઉપાયો છે. એટલે કહે તદ્વચનમ હઠયોગ વિષયમ. એનો અર્થ એ છે કે હઠયોગથી મનનો નિગ્રહ કરવો અત્યંત કઠિન છે. એ પ્રકારની અર્જુનને આ મુશ્કેલી છે. એટલે ભગવાને કહ્યું અભ્યાસ એનો તો કાઉન્તે વૈરાગ્ય ચુગુર્યતે. અભ્યાસ અને વૈરાગ્ય આ પ્રકારના માર્ગ એમને કહ્યા. ખાલી મચડ ના કરવું, સમજ્યા કર્યા વગર. મનને સમજવું અને પછી એને અભ્યાસથી ધીમે ધીમે એને કેળવવું, એ વાત કહે છે. અત એવો વાલ્મીકી આ ખરેખર વશિષ્ઠ એવું કહ્યું છે. એટલા જ માટે વશિષ્ઠ ઋષિએ કહ્યું છે હઠયોગ અભ્યાસ અશક્ત રાજયોગ અભ્યસનીય. ટૂંકમાં હઠયોગનો અભ્યાસ કરવા જે શક્તિમાન ન હોય ને રાજયોગનો અભ્યાસ કરવો જોઈએ, એવું વશિષ્ઠ ઋષિ કહે છે. હઠયોગ એટલે ટૂંકમાં હઠપૂર્વક, બળપૂર્વક મનને ગમે તેમ મારી મછલીને કાબુમાં લાવવો, પણ એ રીતે મન
બહુ દાદ આપવાનું નથી. મન તો મારી મશીનને કરી દાદ આપે એવું છે નહીં, એવું એવું કહે છે અહીંયા આગળ. એટલે કહે છે ઉપવિશ્યોપવિશ્યૈક ચિત્તકેન મુહુર્મુહુ ન શક્યતે મનોજેતુમ વિના યુક્તિમ અનિંદિતા. ઉપવિશ્ય આખો દાડો બેસ કરો. ટૂંકમાં મનનો નિગ્રહ કરવા માટે હઠયોગમાં આખો દાડો એટલે આસનો બેસવું. હઠયોગ એટલે તમે કોઈ આસનો બેસીને મનને બળથી તમે એનો નિગ્રહ કરવાનો, એને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરતા હો. એવું વારંવાર કરવાથી મનો ન શક્ય તે મનોજેતુમ, આ મનને જીતવું કોઈ શક્ય નથી. માત્ર મન પર ટૂંકમાં બળાત્કાર કરવાથી, જોર કરવાથી, હઠ કરવાથી મનને જીતવું શક્ય નથી. ઉપવિશ્ય એક ચિત્તકેન મુહુર્મુહુ, એક ચિત્તથી વારંવાર આમ આસનમાં બેસીને હઠથી મનને નિગ્રહ કરવાનો, મન પર કાબુ લેવાનો પ્રયત્ન કરો તો પણ મનને જીતવું શક્ય નથી. વિના યુક્તિમ અનિંદિતા, યુક્તિ વિના. કેવી યુક્તિ? અનિંદિતા યુક્તિ વિના, નિર્દોષ યુક્તિ પાછી. યુક્તિ પણ અક્કલ વાળી હોવી જોઈએ. યુક્તિ પણ અક્કલ વગરની હોઈ શકે. ટૂંકમાં મનનો નિગ્રહ કરવા માટે યુક્તિઓ પણ અજમાવી જોઈએ, ઉપાયો પણ છે. એટલે બધું બળથી જ માત્ર કામ ના થાય, ત્યાં કળનો ઉપયોગ કરવો જોઈએ. એટલે ટૂંકમાં મનનો માત્ર બળથી તમે એને કાબુમાં લાવવાનો પ્રયત્ન કરો તો એ બનવાનું નથી. ત્યાં કળનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે નિર્દોષ યુક્તિ જે છે એનો ઉપયોગ પણ કરવો જોઈએ. દૃષ્ટાંત આપ્યું. અંકુશેન વિના મત્તો યથા દુષ્ટ મતંગજ વિજેતુમ શક્યતે નૈવ તથા યુક્ત્યા વિના મનઃ. દુષ્ટ મતંગ છે, મને જાત જાતની ઉપમા આપવામાં આવે છે. પેલા વિષદ સર્પ કહેવામાં આવ્યો, કુંડાળો વાળીને બેઠેલો, અને તેથી ફૂંફાળો મારો તૈયાર. અહીં શું કહે છે? દુષ્ટ મતંગ જ, મત્ત થયેલો હાથી, જેના લમણામાંથી પેલું મદ વહેતો હોય એવો, અને એવું જે લડે એવું મદ વહેતો ને ત્યારે હાથી એકદમ મદમસ્ત થઈ જાય. એ રીતે મદમસ્ત કહેવામાં મતંગ જ, મદમસ્ત થયેલો હાથી. એટલે મદ એટલે શું? ગાળો થઈ ગયેલો હાથી. આપણે પણ કોઈ વસ્તુનો ધારો કે નશો કર્યો હોય તો કેવું મન થઈ જાય? હાથી જયારે નશો ના કર્યો એવું થઈ જાય. દુષ્ટ એટલે કેળવાયેલો નથી એવો, જે જાણે કે નશો કર્યો, મત્ત થયેલો હાથી. એટલે મદમત્ત એવું કહે છે ને. આ મદ એટલે એના કપાળામાંથી લમણોથી ઝરતો જે છે ને રસ, એને મદ કહે છે. એનાથી મત્ત થયેલો એટલે એ હાથી તો એકદમ નિરંકુશ બની ગયો હોય, સ્વચ્છંદ બની ગયો હોય એવું હાથી. એને તમે વિચાર કરો, એ હાથીને તમે બળથી કાબુ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. એવો મદમત્ત થયેલો હાથી એને બળપૂર્વક કાબુ લાવવાનો પ્રયત્ન, ઉછાળીને ફેંકી દે તમને. અંકુશેન વિના, તો એને કાબુ કેમ લાવે? અંકુશથી કાબુ લાવે. અંકુશેન વિના મત્તો યથા, જેવી રીતે આ મદથી મત્ત થયેલા હાથીને અંકુશ વગર નિયંત્રણમાં ન લાવી શકાય, તેવી રીતે વિજેતુમ શક્ય નૈવ તથા યુક્ત્યા વિના, તેવી રીતે યુક્તિ વગર, કળથી, ઉપાય વગર આ મનને પણ જીતવું શક્ય નથી. એટલે આપણે માત્ર પ્રયત્ન કરીએ, પરંતુ યોગ્ય ઉપાય જો ન કરીએ તો મન પર વિજય પ્રાપ્ત કરવાનું બનતું નથી. એટલે એનો ઉપાય કહે છે મનો વિલય હેતુનામ યુક્તિનામ સમ્યગીર્ણમ વસિષ્ઠેન કૃતમ તાવદ તન્નિષ્ઠસ્ય વશે મનઃ. વસિષ્ઠ ઋષિએ તો પછી મનો વિલય હેતુનામ યુક્તિનામ, આ મનનો વિલય કરવો, મનનો નિગ્રહ કરવો, મને શાંત કરવું, મન પર વિજય પ્રાપ્ત કરો, એના કારણભૂત, એના સાધનભૂત યુક્તિનામ સમ્યગીર્ણમ, તો મનને આ રીતે વશમાં કરવાની યુક્તિ જે છે ને, એ યુક્તિઓનું સમ્યગીર્ણમ સારી રીતે વશિષ્ઠ ઋષિએ કહ્યું છે. વસિષ્ઠેન કૃતમ તાવદ, ઈર્ણ એટલે ક્યાં? ટૂંકમાં વશિષ્ઠ ઋષિએ બહુ સારી રીતે કહ્યું છે. મનને વશમાં કરવાની યુક્તિઓ વિશે વશિષ્ઠ ઋષિએ બહુ સારી રીતે કહેલું છે. તાવત તન્નિષ્ઠસ્ય વશે મનઃ,
એ યુક્તિમાં જે નિષ્ઠ છે એ પોતાના મનને વશમાં કરી શકે. હઠતો યુક્તિતશ્ચાપી દ્વિવિધો નિગ્રહો મતઃ. આ મનનો નિગ્રહ કરવો, મનને એકાગ્ર કરવું, મનને કાબુમાં લાવવો, એની બે રીત કહેવામાં આવી છે. એક તો હઠથી, બળાત્કારથી, બળજબરીથી, અને બીજું કયું છે? યુક્તિતઃ. આગળ પેલું આપણને દ્રષ્ટાંત આપવામાં આવેલું, પેલું પશુ, પેલું વાછરડું હોય કે ગાય હોય તો એને વાડામાં લાવવાના બે ઉપાયો છે. એક તો તમે એને લીલું ઘાસ બતાવો, એને જરા પંપાળો, એમ કરીને એનો મૃદુ પ્રયોગ તમે કરો તો ગાયને ત્યાં વાડામાં લાવો. બીજો દંડો બતાવે એટલે ગાય આમ દોડે, પેલા આમ બદલાય પેલી બાજુ દોડે, દોડાવે. ટૂંકમાં એવી રીતે એને તમે જો એના પર બળજબરી કરો તો આમથી તેમ દોડાવે તમને, અને માણ પછી જાય અંદર. એટલે બે ઉપાય કયા? આ બળજબરી વાળો ઉપાય અને બીજો છે મૃદુ ઉપાય. તો એને પેલું લીલું ઘાસ બતાવવું, એને પંપાળવી. તો મનને પણ આવી રીતે યુક્તિપૂર્વક આપણે મનને પણ ધીમે ધીમે કાબુમાં લઈ શકીએ. હઠતો યુક્તિતશ્ચાપી. આમ દ્વિવિધો નિગ્રહો મતઃ. આ મનનો નિગ્રહ આ બે પ્રકારનો કહેવાયો છે. એક તો હઠથી અને બીજો છે યુક્તિથી. યુક્તિનો ઉપાયથી, યોગ્ય ઉપાય. એટલે ટ્યુબલાઇટ છે ને આમ ઝબુક થતા આપણે બદલો, તો ઝબુક થાય, બદલો, ત્રીજ ચાલે જ નહીં, બધું બદલ કરો. પછી પેલો આવે ને પેલું કન્ડેન્સર છે ને એ જરાક આમ ફેરવે, પતી ગયું કામ. એટલે એનું કન્ડેન્સર જરાક ફેરવો એ ના કરો તમે, અને બીજું કરો પત્તો જ લાગતો. ટૂંકમાં દરેક વસ્તુ માટે ઉપાય હોય છે. આપણી ગાડી ચાલતી જ ના હોય, બંધ પડી જાય. અને આ તો તમે પેલું હુડ ખોલો તો શું લાખો વસ્તુ અંદર ખબર છે ને આપણે શું છે અંદર. એનો મિકેનિકલ આમ જરાક આમ અડકે ચાલુ થઈ જાય. આપણે જોઈએ છે ને કેમ જરાક વસ્તુ કરવાથી કેમ ચાલુ થઈ જતો હોય છે. આપણે આ મછડું પેલું મછડું અહીંથી આ અવાજ કરે, પેલો અવાજ કરે, જાતનું કરે પછી. એટલે એની યુક્તિ હોય, યુક્તિ અપનાવો તો તરત એ વસ્તુ વશમાં થાય. દરેક વસ્તુના આવું છે. મન પણ યંત્ર જ છે, બહુ અઘરું છે અને બહુ જ જટિલ છે. એટલે તમે એને મચડ કરો તો આમ મચડ તો આમ જાય, તેમ મચડ પેલી બાજુ જાય, એવું થયા કરે. યુક્તિપૂર્વક કરો તો બરોબર ડાયું ડમરું બની જાય, એવું કહેવામાં આવે છે. તો બે ઉપાય કયા? નિગ્રહો ધી ક્રિયાક્ષાણામ હઠ ગોલક નિગ્રહાત. નિગ્રહની વાત કરી. બે ઉપાય કયા ને? એક તો નિગ્રહ, હઠથી નિગ્રહ કરો, બીજું યુક્તિથી. તો હઠથી નિગ્રહ કરો, બળથી મનને દમન કરવાનો પ્રયત્ન કરો. શું કરવાનું? ધી ક્રિયાક્ષાણામ હઠ ગોલક નિગ્રહાદ. આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો છે ને એમને પોતપોતાના ગોલકમાં અર્થાત પોતપોતાના સ્થાનમાં જ રાખવી, બહાર ના જવા દેવી. આંખો બહાર જાય એટલે શું છે? આંખો જગતના વિષયમાં જાય. આંખોનું ગોલક કયું છે? ગોલક એટલે એનું મૂળ સ્થાન, એનું કેન્દ્ર કયું છે? આજના. એટલે આ બે, એક તો સૂક્ષ્મ ચક્ષુ છે, બીજો સ્થૂળ ચક્ષુ છે. તો આ સ્થૂળ ચક્ષુ છે એ ગોલક છે, અને ત્યારે એમનું સૂક્ષ્મ ચક્ષુ કામ કરતું હોય છે, બહાર જાય. તો શું કરો? બહાર જ ના જાય, આંખો જ બંધ કરી, ક્યાં જવાનું હતું? આ રીતે ઇન્દ્રિય છે ને એનો આપણે હઠથી નિગ્રહ કરી શકીએ. ગોલક નિગ્રહાત. આ ગોલકનો નિગ્રહ કરવાથી આંખોના પોપચા બંધ જ કરી દઈએ. ક્યાં જવાની છે આંખો? કાનને પૂમડા જ મારી દે, શું કરવાના છે? એટલે આ ગોલકોનો નિગ્રહ કરી હાથને બરોબર આમ જકડે જ રાખ્યા છે, પગને બરોબર પદ્માસનમાં રાખ્યા છે, હલન ચલન કરે જ નહીં, વાણીને આમ બરોબર બંધ કરી દીધી છે. તેથી આ બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો છે એને પોતાના ગોલકની અંદર જ મર્યાદિત રાખવી એ હઠથી થઈ શકે, ના થઈ શકે એવું થઈ શકે. નિગ્રહો ધી ક્રિયાક્ષાણામ. અક્ષર ઇન્દ્રિય, ધી ઇન્દ્રિય અને ક્રિયા ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય, એનો ગોલક નિગ્રહાત. નિગ્રહ હઠો નિગ્રહ. એને ગોલકની અંદર જ એને બાંધી દેવી, મર્યાદિત કરવી, જકડી રાખવી, પૂરી દેવી, બંધ કરવી. બાથરૂમમાં પૂરી કાબુમાં લાવવું,
જોઈને એની સાથે ગઈશું તો તારી ખેર નથી, દેખાય બાથરૂમમાં પડે બહાર જ ના જવા દે. તો છોકરાઓ પૂરી થાય, રડારડો કરતો હોય, તોફાન કરતો હોય, પૂરી તો થાંભલા બાંધી દો વગેરે વગેરે. આનો હર્ષિત નિગ્રહ કરવાનો. એટલે પછી એ તો પછી જેમ તેમ બહાર આવે એટલે ચાલુ થઈ જાય, પણ તો આ એક હર્ષિત નિગ્રહ આ રીતે કરવો. ટૂંકમાં એને ગોલકમાં પૂરી દઉં. કદાચિત જાય તે કશ્ચિત મનસ્થેન વિલીયતે, તો કદાચિત ક્યારેક એવું બને ખરે કે મન તેને વિલીયતે, તો કોઈક જરા આવું કરે ત્યારે એના મનનો વિલય થાય, એવું ક્યારેક બને. ખરેખર તો બને નહીં, પણ માણસ બીજો હઠ ક્યાં કરે? મન પર તો કોઈ જાતનો આપણે બળાત્કાર બળજબરી કરી શકતા નથી, કારણ આપણા હાથમાં આવે એવું જ નથી. જે વસ્તુ હાથમાં આવે પણ બળાત્કાર બળજબરી કરીએ. કોણ હાથમાં આવે? ઇન્દ્રિયો હાથમાં આવે. શું બળજબરી કરીએ? એને એમના સ્થાનની અંદર જ બાંધી દઈએ, રોકી રાખીએ, બહાર જવા જ ના દઈએ, પ્રવૃત્તિ ના કરવા દઈએ. એ શક્ય છે. ટૂંકમાં આપણે હઠથી સંકલ્પથી નક્કી કરીએ કે હું કંઈ સાંભળવાનું નથી, ખાવાનું નથી, બસ જોવાનું નથી, બોલવાનું નથી, ફરવાનું નથી, ચાલવાનું નથી, હાલવાનું નથી. શક્ય છે કે તમે હઠયોગથી એવું કરી શકો. ટૂંકમાં આસન વગેરેથી આપણે આપણા શરીર પર એ પ્રકારની એક એવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ કે શરીર પર એ પ્રકારનો કાબુ પ્રાપ્ત કરી શકીએ જેથી આપણે શરીરને સ્થિર રાખી શકીએ. એવું કરી શકાય. પરંતુ એને કારણે માણસને ભ્રમ જન્મે છે કે મેં તો મનને કાબુમાં કર્યું. આ બધું કરવાથી મન કાબુમાં આવે તો માત્ર ભ્રમ જ છે. એટલે હઠ તો મન પર થઈ જ ના શકે ને. હઠ તો કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો પર હઠ કરવી પણ કેટલાક મને શક્ય છે, પણ નાક પર શું હઠ કરો તમે? જે પેલી ગંધ આવે એ નાકમાં જવાની જ છે, જે શબ્દ આવે એ કાનમાં જવાનો જ છે. આંખ તમે બંધ કરી દો, કદાચ તમે કાનમાં કુમળા લગાવો એવું પણ કરી શકો. કર્મેન્દ્રિયો છે એને તમે જરૂર હઠથી એ લોકો રોકી શકો. વાણી હોય, હાથ હોય, પગ કરી શકો. પણ મન કઈ આપણા કાબુમાં આવે એવી વસ્તુ નથી. એટલે અહીંયા એની યુક્તિઓ કહેવામાં આવી. અધ્યાત્મ વિદ્યા અધિગમ સાધુ સંગમ એવ છે. વાસના, આ જાણીતો શ્લોક છે. વાસના સંપરિત્યાગ પ્રાણસ્પંદ નિરોધનમ એતાસ્તુ યુક્ત પુષ્ટા સંતિ ચિત્ત જય કિલ. આ ગ્રંથની અંદર જેટલા શ્લોકો ઉદ્ધૃત કરો તમે ગોખી નાખો ને તો તમે મહાન વક્તા બની જાઓ. આ બધા આખો ગ્રંથ જ તમે ગોખી નાખો. ધારો કે કેટલા બધા શ્લોકો ક્યાંથી આવેલા છે, આ બધું કંઠસ્થ સમજીને ગોખવાનું છે. કે એટલે અર્થ સાથે તો વક્તા બનો કે ના બનો જે હોય તે પણ બહુ ઉપયોગી થઈ જાય. તરત યાદ આવે કે હા પેલું આ પ્રમાણે કહ્યું છે યોગ વાસિષ્ઠમાં, આમાં જીવન મુક્તિ વેગનું પેલું કહ્યું છે. મનની અંદર કંઈક થાય યાદ આવે, પેલો વાસના શ્લોક યાદ આવે, પેલો શ્લોક યાદ આવે, પેલો શ્લોક યાદ આવે. ચાલો 2-4-5 શ્લોક તો યાદ કરીએ આપણે, પરંતુ આ યુક્તિ માટે કહ્યું. અધ્યાત્મ વિદ્યા અધિગમ, અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરવી, આત્માને જાણવો. અધ્યાત્મ વિદ્યા એટલે આત્મજ્ઞાન, આત્માને જાણવો. સાધુ સંગમ એવ છે. એ ન થાય તો સાધુઓનો સંગમ કરવો. એ ન થાય તો વાસના સંપરિત્યાગ, વાસનાનો સારી રીતે ત્યાગ કરવો. એ પણ ન થાય તો પ્રાણ સ્પંદન નિરોધનમ, તો આ પ્રાણનું સ્પંદન છે, પ્રાણ હલન ચલન છે, એને નિરોધ કરીને અટકાવી દેવો. નિરોધ અટકાવી દેવો. ટૂંકમાં પ્રાણની ગતિને અટકાવી દેવી. પ્રાણાયામ, આયામ એટલે કે નિયંત્રણ. પ્રાણ આયામ એટલે પ્રાણની ગતિનું નિયંત્રણ, પ્રાણની ગતિને રોકવી. પ્રાણાયામ એટલે યોગી લોકો છેવડે પ્રાણની ગતિને રોકી જ દે. ધીમે ધીમે કરતા કરતા છેવડે રોકી દે. એ તો મન રોકાઈ જાય. કહેશે આગળ પ્રાણસ્પંદ નિરોધનમ એતાસ્તુ યુક્ત પુષ્ટા. આ યુક્તિઓ છે, પુષ્ટ યુક્તિઓ છે. એટલે ટૂંકમાં બહુ શક્તિશાળી યુક્તિઓ છે. સંત ચિત્ત જય કિલ, ચિત્ત પર વિજય પ્રાપ્ત કરવા માટે પર્યાપ્ત યુક્તિઓ છે. એવું વશિષ્ઠ ઋષિએ કહ્યું.
આ એની ચર્ચા ગ્રંથકાર પોતે જ કરે છે. એટલે આ જે શ્લોક છે ને એની ચર્ચા ગ્રંથકાર પોતે કરશે. એટલે તે વખતે આપણે એની ચર્ચા કરીએ. સતીષુ યુક્તિષુ એતાસુ હઠાન નિયમયંતીએ. આ પ્રકારની યુક્તો જયારે હોય તો પણ હઠપૂર્વક જે પોતાનું નિયંત્રણ કરવા માંગતો હોય કે પ્રયત્ન કરતો હોય, આ પ્રકારની યુક્તિ હોવા છતાં પણ જે માત્ર હઠથી જ પોતાના મનનું નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરતો હોય એ શું કરી રહ્યા છે? ચેતસ્તે એટલે હઠાન ચેત નિયમયંતી તે દીપ મુત્સૃજ્ય વિનિઘ્નંતિ તમોંજનૈ. અંધકાર દૂર કરવા હોય તો કહે છે કે આ દીવો છોડીને અંધકાર દૂર કરવા માટે દીપ મુત્સૃજ્ય, દીવો છે એ દીવાને છોડી દેશે. અને અંધકાર કેમ દૂર કરવા માંગે છે? તમોંજનૈ, પેલું કાળું અંજન હોય ને મેષ, એ મેષ આંખમાં આજીને અંધકાર દૂર કરવા માંગે છે. અંધકાર દૂર કરવા માટે દીવો છે એને છોડીને આંખમાં મેષ આંજે છે, એને જ અંધકાર દૂર કરવાનો પ્રયત્ન જેવો આ યુક્તિઓને છોડીને હઠથી મનનું નિયંત્રણ પ્રયત્ન, આ પ્રકારનો પ્રયત્ન છે. તમઃ વિનિઘ્નંતિ અંજનૈ. અંજન એટલે જ્ઞાનાંજન શલાકયા. અંજન એટલે આંખમાં આપણે અંજન આંજીએ તે જ. એ અંજન વડે એટલે મેશ, આપણે શું કહીએ મેશ, અથવા તો કાજળ, કાજળ વડે એ લોકો અંધકાર દૂર કરવા ઈચ્છે છે દીવાને છોડીને. વિમૂઢાઃ કર્તુમ ઉદ્યુક્તાઃ ये हठात चेतसो जयम. ये हठात चेतस जयम कर्तुम उद्युक्ता ते विमूढ़ा. જે લોકો હઠથી ચેતન ચિત્ત એને મન પર ક્યારેક એને ચેતસ કહે, ક્યારેક ચિત્ત કહે, ક્યારેક મન કહે, આ બધા શબ્દો જો વપરાશ હોય પણ એનો અર્થ એક જ છે. પેલું ચિત્તનો અર્થ પછી પેલું મન બુદ્ધિ ચિત્ત અહંકાર એવું ચિત્ત નહીં, પણ ચિત્ત એટલે મન સમગ્ર અંતઃકરણ માટે ક્યારેક ચિત્ત શબ્દ વાપરે, ક્યારેક મન શબ્દ વાપરે, ક્યારેક ચેતસ શબ્દ વાપરે. ટૂંકમાં એ શબ્દનો શું અર્થ કરવો હોય તો આપણે એના સંદર્ભથી નક્કી કરી શકીએ. કયા સંદર્ભમાં, કયા કોન્ટેક્સ્ટમાં આ શબ્દ વપરાયો છે એ પરથી નક્કી થાય કે ચિત્તનો અર્થ પેલું ચિંતન કરતું ચિત્ત એવું કરવો કે ચિત્તનો તો અંતઃકરણ કરવું. મનનો અર્થ પેલું સંકલ્પ વિકલ્પાત્મકમ કરવું કે પછી એનો અંતઃકરણ અર્થ કરવો વગેરે. હઠાત ચેતસ જયમ કર્તુમ ઉદ્યુક્તા. જે લોકો હઠપૂર્વક બળપૂર્વક ચેત એટલે મન, ચેતસ એટલે મન પર વિજય પ્રાપ્ત કરવા માટે તૈયાર થઈ ગયા છે, પ્રયત્ન કરી રહ્યા છે, તે નિબધ્નંતિ નાગેન્દ્રમ ઉન્મત્તમ વિસતંતુભિઃ. ઉક્ત લક્ષણામ ચતુર્વિધામ યુક્તિમ સમુત્સૃજ્ય ઉપાયાંતરેણ ચિત્તમ चित्त सन्निहितम शरीरम ये साधयन्ति स्थिरीकर्तुं यतन्ते तान् पुरुषान् हठात् वृथाश्रमान् विदुः सांप्रदायिका इत्यादि. અને તે નિબધ્નંતિ નાગેન્દ્રમ. નાગેન્દ્ર એટલે પેલો મદમત્ત હાથી વળી, ટૂંકમાં હાથીઓનો રાજા, એટલે બોલો પડછંદ હાથી એમ કહો ને. પડછંદ હાથી હોય, ઉન્મત્તમ નાગેન્દ્ર પાછું ઉન્મત્ત. ઉન્મત્ત ને પેલા મદમત્ત એવો પ્રચંડ મોટો હાથી હોય એને વિષતંતુભિઃ. પેલી કમાની નાથી એ હાથીને એ લોકો નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કરવા સમાન છે. મનને શું કહ્યું? ઉન્મત્તમ. એને ઉન્મત્ત નાગેન્દ્ર સાથે સરખાવ્યું મનને. અને આ હાથથી શું થાય છે? એ ઉન્મત્ત હાથી, જે મનરૂપી હાથીને પેલી જાણે કમળની નાથી એને નિયંત્રણમાં લાવવાના પ્રયત્ન સમાન છે. ટૂંકમાં આગળ જે 4 યુક્તિ કહેવામાં આવી, અધ્યાત્મ વિદ્યા અધિગમ સાધુ સંગમેવ છે વાસના સંપરિત્યાગ પ્રાણસ્પંદ નિરોધનમ, આ 4 યુક્તિ કહેવામાં આવે. એને છોડીને ઉપાયાંતરણ ચિત્તમ, બીજા ઉપાયથી, બીજો ઉપાય એટલે હઠે. હવે ચિત્તને એ લોકો શું કરે છે? ચિત્તનો નિગ્રહ કરવા, શરીરનો નિગ્રહ કરે. આપણા હાથમાં તો ખાલી શરીર જ છે. એટલે હઠયોગ આ રીતે, હઠયોગની આ પ્રકારની પ્રક્રિયા છે. રાજયોગની પ્રક્રિયા કઈ છે? ચિત્તથી શરૂ કરવું અને પછી બીજી બધી વસ્તુને શરીર વગેરે અહીંથી શરૂ કરે, આસનથી
શરીરના નિયંત્રણ દ્વારા છેવટે ચિત્તનું નિયંત્રણ એમાં થાય છે, એ ના નથી, પણ એ અઘરી પ્રક્રિયા છે એમ કહેવામાં આવ્યું. જે લોકો આવી રીતે દેહને સ્થિર કરવા દ્વારા ચિત્તને સ્થિર કરવા ઈચ્છે છે એ વૃથાશ્રમાન વિદુઃ. જે લોકો યોગના જાણકારો છે એ કહે છે કે આ તો માત્ર ખોટો શ્રમ કરી રહ્યા છે, એમના પરિશ્રમથી કંઈ પ્રાપ્ત થવાનું નથી. એટલે આગળ જે આ બધા શ્લોકો કહે ને એને જ ગ્રંથકાર સમજાવે છે. નિગ્રહો દ્વિવિધ, હઠ નિગ્રહ, ક્રમ નિગ્રહ ચૈતિ. આ મનનો નિગ્રહ છે એ બે પ્રકારનો છે, હઠથી થતો નિગ્રહ અને બીજો ક્રમથી થતો નિગ્રહ. તત્ર ચક્ષુશ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયાણી વાક્પાણ્યાદિ કર્મેન્દ્રિયાણી ધી ક્રિયાક્ષાણામ હઠ ગોલક નિગ્રહ જગત. ધી ઇન્દ્રિયાણી એટલે કઈ? ચક્ષુશ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયાણી, ચક્ષુશ્રોત્ર વગેરે જ્ઞાનેન્દ્રિયો. ક્રિયા ઇન્દ્રિય એટલે વાક્પાણ્યાદિ કર્મેન્દ્રિયાણી, વાણી હાથ વગેરે કર્મેન્દ્રિયો છે. તત્ત ગોલક ઉપરોધ માત્ર હઠાન નિગૃહ્યંતે. આ ઇન્દ્રિયોને પોતાના ગોલકની અંદર આપણે રોકી રાખીએ, બાંધી રાખીએ તો હઠાત નિગૃહ્યંતે. આ ઇન્દ્રિયોને આપણે સંકલ્પથી બળપૂર્વક આપણે ઇન્દ્રિયોને નિગ્રહ કરી શકીએ, એમને રોકી શકીએ, રૂંધી શકીએ. તો દૃષ્ટાંતેન મનોપી તથા નિગ્રહિષ્યામિતિ મૂઢસ્ય ભ્રાંતિર્ભવતી. પોતે પોતાની ઇન્દ્રિયોને કાબુમાં રાખી શકે છે એમ માનીને આ જ પ્રકારે મનને પણ કાબુમાં કરી લઈશ એવું માનનાર તો મૂળ મનુષ્ય છે. ન તો તન નિગ્રહિતું શક્ય તે. આ મનનો આ પ્રકાર નિગ્રહ કરવો, મનને રોકી રાખવું એના ગોલકમાં, એ શક્ય નથી. કેમ? તદ ગોલકસ્ય હૃદય કમલસ્ય નિરોધુમ અશક્યત્વાત્. આ ગોલકો તો શરીરમાં રહેલા છે, માટે એને તમે ઇન્દ્રિયોને ગોલકની અંદર તમે જકડી રાખો. તો મનનું ગોલક તો હૃદય છે, એને કેમ જકડી રાખો, એને કેમ બંધ કરવું? તો મનનું જે ગોલક છે એ ટૂંકમાં એનું જે ઉદ્ભવ સ્થાન હોય ને તેને જકડી રાખીએ, એ એનો હેતુ છે. પણ હૃદય જે મનનું ઉદ્ભવ સ્થાન છે એને તો આવી રીતે રોકવું, જકડવું કે બંધ કરવું શક્ય નથી. અતઃ ક્રમ નિગ્રહ એવા યોગ્ય. તેથી ક્રમથી, ક્રમે ક્રમે કરીને મનનો નિગ્રહ કરો એ યોગ્ય છે. ક્રમ નિગ્રહે છે અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત્યાદય એવ ઉપાયા. તો ક્રમથી મનનો નિગ્રહ કરો એ તો અધ્યાત્મ વિદ્યા, અધિગમ વગેરે ચાર કયા એનો ઉપાય છે. એ ઉપાયને પણ સંક્ષેપમાં સમજાવ્યા છે. અધ્યાત્મ વિદ્યા અધિગમ. આધ્યાત્મ વિદ્યા શું છે? આત્માનમ અધિકૃત્ય વર્તતે યત અધ્યાત્મ. આત્મા જેનો વિષય છે વિદ્યાને અધ્યાત્મ વિદ્યા કહેવાય. સા ચ વિદ્યા દૃશ્ય મિથ્યાત્વમ દૃગ વસ્તુના સ્વપ્રકાશત્વમ છે બોધયતી. ટૂંકમાં આ વિદ્યા સાથે, આ વિવેક સાથે મનનો નિગ્રહ કરીએ એટલે કે આ જે વિવેક છે, વસ્તુનો સ્વભાવ છે, એ સ્વભાવને ધ્યાનમાં રાખીને જો આપણે મનનો નિગ્રહ કરવાનો પ્રયત્ન કરીએ તો એ સફળ થાય. અધ્યાત્મ વિદ્યા આપણે શું શીખવાડે છે? આત્મજ્ઞાન શું શીખવાડે છે? સાચ વિદ્યા દૃશ્ય મિથ્યાત્વ. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. આ જગત કહો જે કે દૃશ્ય છે એ મિથ્યા છે. મિથ્યા છે એટલે એ સ્વતંત્ર સત્તા ધરાવનારો નથી. ઘડો મિથ્યા કયો, માટીને સત્ય કહી. કારણ કે ઘડાની સત્તા સ્વતંત્ર નથી, માટી પર આધારિત છે. જે કોઈ વસ્તુ સ્વતંત્ર સત્તા ન ધરાવતો હોય એને મિથ્યા કહેવાય. જે સ્વતંત્ર સત્તા ધરાવતો એને સત્ય કહેવાય. તો છેવટે એક જ વસ્તુ સ્વતંત્ર સત્તા ધરાવનાર છે કયું? અસ્થિ ભાતિ પ્રિયમ. અસ્થિ હોવા પણ એ જ ભાષે છે, એ જ અનંત છે, એ નિરાકાર છે, અનંત છે, પ્રિય છે. અને એક જ વસ્તુ ખરેખર તો કેવી છે? સત્ય છે. ટૂંકમાં સ્વસત્તા ધરાવનારો છે, સ્વપ્રકાશ છે, સ્વપૂર્ણ છે.
બીજી બધી વસ્તુનું હોવાપણું સચ્ચિદાનના આધારે છે, બીજી વસ્તુનું ભાસવાપણું પણ આત્માના આધારે છે, બીજી વસ્તુનું પ્રિયપણું પણ આત્માના આધારે છે. આ શરીર પ્રિય છે આપણને ખરું, પણ શેને કારણે? ચૈતન્યના અધિષ્ઠાતા એટલા માટે એકવાર નીકળી ગયા પછી આ શરીર એટલે પછી ભાર્યા બિભ્યતિ તસ્મિન કાય ગતવતી વાયો દેહાપાય. એકવાર દેહમાંથી વાયુ ગયો, પ્રાણ ગયો, ચૈતન્ય વિદાય લીધી, દેહ અપાય, દેહ ધીમે ધીમે પછી તો સડવા માંડે. બિભાય બિભ્યતિ તસ્મિન કાય. અત્યારે જેને આટલો પ્રેમ કરતી હતી એ પત્ની જ હવે બીહે છે. ટૂંકમાં આ દેહ માટે પ્રેમ શાને કારણે છે? આત્માને જ કારણે. દેહ આપણને આનંદ આપતો કશું કરતો હોય, દેહ કોઈ પણ વિષય, એનું કારણ છે કે એ બધું ઉછેરી લીધું છે. વાસ્તવમાં સુખ કહો, સત્તા કહો, પ્રકાશ કહો, એ તો આત્માનો સ્વભાવ છે. બાકીની વસ્તુ સુખ આપતી હોય તો આત્માને કારણે, પ્રકાશતી હોય તો આત્માને કારણે, હોવાપણું પણ આત્માને કારણે. આમ નામ રૂપાત્મક જગત કેવું છે? મિથ્યા છે. હોવાપણું, ભાસવાપણું, સુખ આપવાપણું બધું સચ્ચિદાનંદ આત્મા પર આધારિત છે. મિથ્યા શું કામ કહે છે? જે તમે ત્યાં અટકી ના જાઓ. આ દેખાય છે સત્ય નથી, દેખાય છે નથી એમ નથી કહેતા, પણ સત્ય નથી. એટલે કે દેખાય ને તમે જેવું છે એવું માનીને ત્યાં અટકી ના જશો. જરા એને પર જરા સૂક્ષ્મતાથી નજર કરો કે વસ્તુ દેખાય છે બરોબર છે કે ભાઈ, તો તમે જોશો કે આ દેખાય છે વસ્તુ કેવી પરિવર્તનશીલ છે અને દરેક વસ્તુ પોતાના કારણમાં પાછી નિવૃત્ત થઈ જનારી છે. આમ ઘડો શું છે? ખરેખર તો માટી જ છે. માટી શું છે? તો વળી પાછા રજકણો છે. એ શું છે? તો વળી પાછા અણુઓ છે. એ શું છે? વળી પાછું પરમાણુ છે. એમ કરતા કરતા તમે જરા ધારીને નજર કરો તો જણાય કે આ બધી વસ્તુ છેવટ તો અસ્થિ ભાતિ પ્રિયમાં જ નિવૃત્ત થનારી છે. એટલા મિથ્યા શબ્દના ઉપયોગનું આ પ્રયોજન છે કે આપણે જે દેખાય છે એને સાચું માનીને ત્યાં અટકી ના જઈએ. મિથ્યા કરવાનો કે તિરસ્કાર નથી કરતા. એવું કદાચ તિરસ્કારની ભાષા આપણને વાંચવામાં આવે, પણ મિથ્યા શબ્દ કોઈ તિરસ્કાર માટેનો શબ્દ નથી. મિથ્યા શબ્દ માત્ર આ જગતની જે પ્રકારની સત્યતા વાસ્તવિકતા છે એને પ્રગટ કરવાનો શબ્દ છે. મિથ્યા એ વાસ્તવિકતા પ્રગટ કરનારો શબ્દ છે. ભલે મિથ્યા શબ્દનો ઉપયોગ આપણે આપણી ભાષામાં, પ્રાદેશિક ભાષામાં કે માતૃભાષામાં મિથ્યા શબ્દ ગમે તેમ વાપરતા હોઈએ, ગમે તે અર્થમાં વાપરતા હોઈએ. અને ઘણી વાર મિથ્યા શબ્દ જે છે એ જૂઠાના અર્થમાં, તિરસ્કારના વગેરે વાપરવામાં આવતો હોય છે. પણ મિથ્યા શબ્દ માત્ર કયા પ્રકારની વાસ્તવિકતા ધરાવે છે એ પ્રદર્શિત કરવા માટે વપરાય છે કે આ સ્વતંત્ર સત્તા ધરાવનાર નથી, જે દેખાય છે એ નથી, પરંતુ બીજું કંઈક છે. અસ્થિ ભાતિ પ્રિય તો પછી સત્ય જ છે. એટલે સાચ વિદ્યા દૃશ્ય મિથ્યાત્વમ. આ દૃશ્ય જગત કહો, પદાર્થો કહો, મિથ્યા છે. જે સુખ દેખાય છે પદાર્થનું પોતાનું નથી. એ સુખ કોનું છે? અસ્થિ ભાતિ પ્રિયનું છે. એમાં જે હોવાપણું દેખાય છે એનું પોતાનું નથી. સત્ય છે સત્યમ. એટલા માટે કહ્યું જગત જે સત્ય દેખાય છે એ શેને કારણે? પરમાત્માની સત્યતાને કારણે. આવું આપણને અધ્યાત્મ વિદ્યા શીખવાડે છે. આપણને અધ્યાત્મ વિદ્યા જગતની વાસ્તવિકતાઓનું જ્ઞાન આપે છે કે આપણા જીવનની વાસ્તવિકતાઓ, જીવ, જગત ને ઈશ્વર, આ ત્રણ વસ્તુઓ છે. એની શું વાસ્તવિકતા છે? જીવનું શું સ્વરૂપ છે, જગતનું શું સ્વરૂપ છે, ઈશ્વરનું શું સ્વરૂપ છે? બસ આટલું જ કહે, બીજું કંઈ કહેતી નથી. એનો ઉપયોગ તમારે કરવાનો. પછી એનો ઉપયોગ એવી રીતે કરો જેથી તમારું જીવન સુધરી જાય. એટલે અધ્યાત્મ વિદ્યા અધિગમ દૃગ વસ્તુના સ્વપ્રકાશત્વ છે બોધયતી. આ દૃશ્ય તો પરપ્રકાશ છે, જળ છે. દ્રષ્ટા જે છે એ સ્વયં પ્રકાશ છે, આત્મા સ્વપ્રકાશ છે. અસ્થિ ભાતિ આત્મા જ છે, હું જ છું. આ પ્રકાર આપણને અધ્યાત્મ વિદ્યા આવો બોધ આપે છે. તો શું આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો? આ મનના નિગ્રહમાં આ જ્ઞાનનો ઉપયોગ કેમ કરવો? તો સમજાવે છે. તથા ચ સતી. આવું જયારે છે ત્યારે થોડી અક્કલ વાપરવાની. અક્કલ વાપરવાની એટલે શું?
ટૂંકમાં જીવનની વાસ્તવિકતાઓ પ્રમાણે વર્તવાનું, બીજું કાંઈ નથી. ઇન્ટેલિજન્ટ લિવિંગ એટલે શું? વિવેકપૂર્વકનું જીવન એટલે શું? જીવનની વાસ્તવિકતાઓ છે એ પ્રમાણે સમજવું, વાસ્તવિકતાઓને સમજવી, એ પ્રકારે જીવવું. બસ. આ જગત મિથ્યા છે માટે એ પ્રકારે જગતને સાથે એ પ્રકારનો સંબંધ, આત્મા સત્ય છે એને એ પ્રકારનો સંબંધ. એટલે તથા ચ સતી, આવું જયારે છે ત્યારે દૃશ્ય વસ્તુ મિથ્યા છે, આત્મા સત્ય છે, સ્વપ્રકાશ છે. આ પરિસ્થિતિ જયારે છે ત્યારે એતન્મન સ્વગોચરેષુ દૃશ્યેષુ પ્રયોજન અભાવમ. પછી મને સમજ પડે ને કે આ દૃશ્ય તો મારું પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. મને ખબર છે મારે શું જોઈએ છે. મારે સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, મુક્તિ જોઈએ છે. મનને વિચારને એમાં મનને આવો કઈ દોષ આપવાની જરૂર નથી કે મનને તિરસ્કાર કરવાનો છે. મનને આવી મૂંઝવણ, મનને આવી જરૂરિયાત છે. શું જરૂરિયાત છે? સુખની જરૂરિયાત છે, શાંતિની જરૂરિયાત છે, મુક્તિની જરૂરિયાત છે. હવે મન વિચારવું આ જગતને સત્ય માને મળે ત્યાં સુખની શાંતિની શોધ કરતું હોય એનો વાંક નથી. એટલે અધ્યાત્મ વિદ્યા જરૂરી છે, જે આપણે વિવેક આપે ને, આપણે વાસ્તવિકતાનું જ્ઞાન આપે કે તમે જેને સુખનું સાધન માનો ત્યાં સુખ નથી. આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. હે મૈત્રી, જગતમાં જે સુખનું સાધન દેખાય છે એ સુખ તો આત્માને કારણે છે, વસ્તુને કારણે નથી. મને એક વાર સમજે ભાઈ ત્યાં સુખ માટે રખડશે નહીં. એટલે પ્રયોજન અભાવમ. મન તરત જોશે કે આ જગતના વિષયોથી મારું પ્રયોજન સિદ્ધ થવાનું, ત્યાં જવાનો અર્થ નથી. તો પછી ક્યાં પ્રયોજન? મારું પ્રયોજન કોણ સિદ્ધ કરે? આત્મા સિદ્ધ કરે. તો પ્રયોજન જે સુખ મારે જોઈએ છે, શાંતિ જોઈએ છે, મુક્તિ જોઈએ છે, ક્યાં રહેલા છે? આત્મામાં રહેલા છે, હુંમાં રહેલા છે. પ્રયોજનવતી દૃગ વસ્તુની અગોચરત્વ. પણ આત્માનું પામી શકું એમ નથી. જેને પામી શકું છું એ જગત મને ઉપયોગી નથી. જે ઉપયોગી છે એ આત્માને પામી શકે એમ નથી. શું કરું? તો કશું કરીશ જ નહીં ને ભાઈ. તું આમાં કશું કરવાનો અર્થ નથી. મન કરે છે, મન જાય ત્યાં સુખ દેખાતો, પણ હવે એને જયારે સમજ પડી કે હું જેને સુખના સાધન માનું છું ત્યાં સુખ છે નહીં, સારું, એટલે ત્યાં જવાનું બંધ કરે. હવે એ ક્યાં જવાનો પ્રયત્ન કરે? જ્યાં સુખ છે ત્યાં આત્મા. પણ ન તત્ર ચક્ષુર ગચ્છતિ, ન વાગ ગચ્છતિ, ન મન. ત્યાં ચક્ષુની પણ પહોંચ નથી, વાણીની પહોંચ નથી, જ્ઞાનેન્દ્રિયની પહોંચ નથી, કર્મેન્દ્રિયની પહોંચ નથી, મનની પણ પહોંચ નથી. જ્યાં પહોંચ નથી ત્યાં આગળ ખાલી પહોંચવાનો શું કામ પ્રયત્ન કરવો? એ પ્રયત્ન તો વ્યર્થ છે ને. આટલો મોટો પહાડ અને ભાઈ કૈલાસ છોડ, મારાથી ચડાવવાનું નથી એટલે કકડાટ શું કામ કરવો? છોડો, જવાનું. અથવા આપણી સામે છે, લો સ્વામી આવી, ભાઈ આપણે નહીં થાય, પ્રયત્ન ના કરીએ ને. અંતેથી આ મન પણ જોયું કે આત્મામાં પામી શકવાનું જ નથી. એ તો મારી સીમાની બહાર છે, મર્યાદાની બહાર છે. કારણ કે મન કેવી રીતે આત્માને પામી શકે? આ તો આત્માનું, મનનું પ્રકાશક જ આત્મા છે. અંતેથી મન આત્માને વિષય કરી જ ના શકે, આત્માને જોઈ ના શકે, અનુભવી ના શકે, વિષયીકરણ ના કરી શકે. તો જેનું વિષયીકરણ કરું છું એ મારું પ્રયોજન સિદ્ધ નહીં કરે. જે પ્રયોજન સિદ્ધ કરે એનું વિષયીકરણ કરી ના શકું, મારે બંધ શાંત જ થઈ જાઉં. આ રીતે એટલે કે છે કે દૃશ્ય વસ્તુની, દૃગ વસ્તુની અગોચરત્વમ છે બુદ્ધવા. અધ્યાત્મ વિદ્યાથી મનને આ પ્રકારનો બોધ મળે. નિંદનૈવ નિન અગ્નિવત સ્વયં ઉપશામ્યથી. મન પોતે જ શમી જાય. એટલે એના પર હટ કરવાની જરૂર જ નથી. એ બહાર જાય છે એને તમે, હવે એવું છે ને કે બહાર જતું હોય એને રોકો, પણ બહાર જવાનું જ છે. તો એને જે જોઈએ ત્યાં છે, તમે રોક કરો તો ક્યાં કેવી રીતે અટકવાનું છે? તમે ગમે તેટલું કરો, પેલી બિલાડી આવ્યા જ કરે. એક દિવસ ત્યાં આગળ પેલા આપણા તત્વતીર્થની અંદર નવરાત્રિના બધા પેલા ઉત્સવ ચાલતો હતો. એક મોટો પડદો પાછળ નાખ્યો હોય અને બધું દેવીનું બધું ખૂબ બધું સરસ આખું મંદિર તૈયાર કરવામાં આવ્યું હોય. એક બિલાડી આવ્યા જ કરે, હટાવો, પાછી આવે, પાછું હટાવો, પાછી આવે, પાછું હટાવો. શું કારણ છે? ખિસકોલી, બિલાડીની ખિસકોલી હતી. બિલાડીનું પણ એવો એક વાર થયેલો, આ ખિસકોલી
હટાવો, આવે હટાવો, એટલે આવ્યા જ કરવાની. પછી કેમ અહીંયા આવે ખબર પડે, પાછળ એને માળો બનાવ્યા છે. પેલા પડદાની પાછળ એ પડદાનું પેલું અસ્તર બસ્તર બધું કોતરી નાખેલું, પણ એટલું જ બાકી હતું. એટલું કોતરું તો ખબર પડે આપણને કે કાણું પડે, પણ કાણું નહોતું પડ્યું. અસ્તર કોતરી નાખેલું અને બધી વચ્ચે એને માળો બનાવતા. બચ્ચા એને હોય એ જવાની જ છે. ત્યાં રોક કરવાનો અર્થ શું છે? તે રીતે મનને ત્યાં બચ્ચું ત્યાં છે. એનું મન ખિસકોલી જેવું છે, ત્યાં બચ્ચું છે, ત્યાં સુખ છે, ગયા જ કરવા. તમે રોકો તો પાછું જશે. કારણ કે એ બધા સ્વભાવપૂર્ણ વર્તવાનું એને જયારે સમજ પડે કે મારી જ અહીં નથી, એનો માળો લઈને ત્યાં મૂકી દો. એકવાર બેલાડનું આવું થતું હતું, આવ્યા જ કરે. આપણું પ્રવચન ચાલે એટલે હું તો પેલા ડાયસ પર બેઠેલો હતો, બહાર ઉપર ટેબલ હોય ને બેસીને પ્રવચન આપણો ક્લાસ ચાલતો હતો. એટલે બે કરે, કાઢો ને મેં કરે, આવ્યા જ કરે. પછી બધું આપણો ક્લાસ પૂરો થયો ને પછી શું છે જોયું તો આ ટેબલ નીચે ને બચ્ચા મૂકેલા હતા. વિચાર કરો, ટેબલની નીચે એનું ઘર હતું, બચ્ચા હતા. તમારી દ્રષ્ટિએ જે હોય તે ખરો, પણ એ તો એને મારા બચ્ચા ત્યાં છે, આવ્યા જ કરવાના. તે તો મન જ્યાં સુધી માને કે ત્યાં સુખ ગયા જ કરવાનું. હવે તમે ગમે તેટલું જકડો ને ગમે તેટલું બળજબરી કરો, પણ જવાનું જ ત્યાં. જયારે મનમાં વિવેક જન્મે કે મારે જ જોઈએ ત્યાં નથી, તો પોતે જ નહીં જાય. સ્વયં એવું ઉપશામ્યથી. આ પ્રકારની સમજ જો મનની અંદર બરોબર દ્રઢ કરવામાં આવે તો મન પોતે જ પછી ત્યાં ભાગાભાગી નથી કરવાનું. કેવું છે? નિરંજન અગ્નિવત. અગ્નિને ઈંધણ એટલે કે બળતણ જયારે બળી ગયો હોય ત્યારે અગ્નિ સ્વયં શાંત થઈ જાય, તમારે કઈ ના કરવું પડે. બાકી તમે પેલા ગેસના ચૂલા વગર મૂક્યો ને ખતબત્તું એટલે પાણી રેડો, પછી ખતબતે, પછી પાણી રેડો, પછી ખતબતે, એટલે નીચે અગ્નિ તે તો ખતબતા જ કરવાનું છે. એટલે તેવી રીતે અગ્નિ હોય ત્યાં સુધી ઈંધણ હોય ત્યાં સુધી અગ્નિ પડ્યા કરવાનું. એનું ઈંધણ પૂરું થઈ જાય, બળતણ પૂરું થઈ જાય, અગ્નિ સ્વયં શાંત થઈ જાય. તેવી રીતે આ મનનું ઈંધણ અવિવેક છે. આ મનને બહિર્મુખ રાખનાર એને ખોટો એનો ભ્રમ છે, ખોટો ખ્યાલ છે. એને જોઈએ છે સુખ એ કે એનો વાત નથી, પણ ક્યાં સુખ છે એ વિશેનો ખ્યાલ ખોટો છે અને તેથી ત્યાં દોડે છે. એ ખોટો ખ્યાલ જાળવી રાખો અને પછી એને મચ્છર કરવાનો અર્થ નથી. એટલે એને સાચો ખ્યાલ આપો તો એ પોતે સમજી જશે અને સ્વયં જોવાનું બંધ કરી દે છે. હવે એના આત્મા તરફ જો ઉદય શકવાનું નથી, મળે કે ચાલો બધી પ્રવૃત્તિ બંધ કરે તો એ સ્વયં ઉપશામ્યથી. આ રીતે અધ્યાત્મ વિદ્યા અધિગમ આ યુક્તિ કહી કે જે યુક્તિ આપણે સ્વામી કે રિયાલિટી મેડિટેશન. રિયાલિટી મેડિટેશન એટલે જે જીવનની વાસ્તવિકતા હોય એના પર આધારિત ધ્યાન. આપણી કલ્પનાનું ધ્યાન નહીં કે આ કલ્પના કરો ત્યાં કરો, એવું એ પણ ધ્યાન છે, એમાં ખોટું નથી. પણ આ વેદાંતનું ધ્યાન કેવું છે? જીવનની વાસ્તવિકતા પર આધારિત ધ્યાન. એટલે આપણું જો ગાઈડેડ મેડિટેશન હોય હંમેશા કોઈ કલ્પના કરવાની ના હોય, ત્યાં વસ્તુ જે છે એને જ ધ્યાનમાં રાખીને એના પર આધારિત ધ્યાન. તથા ચ શ્રૂયતે યથા નિરિંદનો વન્નિ સ્વયોનૌ ઉપશામ્યતે તથા વૃત્તિક્ષયા ચિત્તમ સ્વયોનૌ ઉપશામ્યતે. બસ મૈત્રાયણ ઉપનિષદમાં કહેવાનું યથા નિરિંદનો વન્નિ. શું કહે છે? નિરિંધન દગ્ધ કાષ્ઠો વન્નિ. ટૂંકમાં દગ્ધ કાષ્ઠ, જેના કાષ્ઠ બળી ગયા છે એવો વન્નિ. ઇંધન એટલે બળતણ કે કાષ્ઠ. નિરિંધન એટલે કાષ્ઠ વગરનો નહીં, હા, દગ્ધ કાષ્ઠ. કાષ્ઠ વગર અગ્નિ હોય જ નહીં. નિરિંધન એટલે ઈંધન વગરનો અગ્નિ, એમ તમે અર્થ કરો તો નહીં. દગ્ધ કાષ્ઠ એવો અર્થ કરો, જેના કાષ્ઠ બળી ગયા છે એવો અગ્નિ. ઈંધણ વાળો હતો પણ હવે ઈંધણ વગરનો બની ગયેલો અગ્નિ. સ્વયોનું ઉપશામ્યતે. અગ્નિ પોતાની યોનિમાં પોતાના કારણમાં શાંત થઈ જાય. એની કઈ અગ્નિ? તેજો માત્ર ઉપશામ્યતે. અગ્નિ જ્વાળા છે ને એ અગ્નિની વિશેષ અભિવ્યક્તિ છે. અગ્નિનું સામાન્ય સ્વરૂપ કેવું છે? તેજ કે ઉષ્ણતા. તો જયારે આ દીવો ઓલવાઈ જાય એટલે દીવો ધારો કે બળતણમાં દીવો શાંત થઈ ગયા તો ક્યાં લીન થઈ ગયો? એના પોતાની યોનિમાં કારણમાં, એટલે કે જે તેજ સામાન્યમાં
આ એક વિશેષ તેજ છે એ તેજ સામાન્યમાં ભળી જાય. તેમ કાષ્ઠ હોય ત્યાં સુધી પેલી જ્વાળા હોય અગ્નિનું વિશેષ રૂપ છે. એ કાષ્ઠ ભળી જાય એટલે એ અગ્નિ પોતાના તેજ રૂપની અંદર શમી જાય. જ્વાલાદિ રૂપમ વિશેષાકારમ પરિત્યજ્ય તેજો માતૃપે યથા અવતિષ્ઠતે. એની જ્વાળા એનું જે વિશેષ રૂપ છે એનો ત્યાગ કરીને એ સામાન્ય રૂપ છે અગ્નિ એમાં એ શાંત થઈ જાય, એમાં ઉપશમ થઈ જાય, એમાં એ રીતે એ રૂપે રહી જાય. તથા વૃત્તિક્ષયા ચિત્તમ સ્વયોનું ઉપશામ્યતી. પ્રત્યેક વૃત્તિ જ્વાળા જેવી છે. મનની વૃત્તિ કેવી છે? અગ્નિ જ્વાળા સમાન છે. એટલે એટલા માટે કહ્યું અગ્નિ જ્વાળાઓ જેવી રીતે એક પછી એક સતત ઉઠતી હોય છે તેમ ચિત્તની વૃત્તિ એક પછી ઉઠ્યા કરતી હોય છે. તથા એટલે તેનૈવ પ્રકારેણ ચિત્તમ એટલે અંતઃકરણ આપી વૃત્તિ ક્ષયાત. વૃત્તિનો ક્ષય થાય એટલે નિરોધ સમાધિ અભ્યાસેન રાજસાદી સકળ વૃત્તિનાશાત. એટલે તમોગુણ રજોગુણ આ બધી રજોગુણ મુખ્ય વૃત્તિ છે નાશ થઈ. સ્વકારણે સત્વ માત્રે ઉપશામ્યતે. આ મન પણ આ રીતે અભ્યાસથી રજોગુણ મુક્ત થાય ત્યારે પોતાનું સ્વરૂપ સત્વ છે એમાં શાંત થઈ જાય. સત્ર માત્ર અવશેષમ ભવતી. મન માત્ર સત્વ જ રહી જાય તો શાંતિ છે, પ્રસન્નતા છે, આનંદ છે. આ ઉપાય કયો? અધ્યાત્મ વિદ્યા અધિગમન. યોની આત્મા એવું સ્વયોનું ઉપશામ્ય છે. આત્મા ઉપશમ થઈ જાય. એટલે મનની યોની કઈ છે? કારણ કયું છે? આત્મા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.